તમારા મતે ટ્રેડમાર્ક શું છે? ટ્રેડમાર્ક કહી શકાય ને કે તમારા ધંધાનું જો પહેલું પગથિયું કહી શકાય ને એ ટ્રેડમાર્ક. તો ટ્રેડમાર્કને લઈને કેવા કેવા પ્રકારના મિથ હોય છે લોકોના મનમાં? લોકોને એમ હોય છે કે ભાઈ ટ્રેડમાર્ક એપ્લિકેશન કરી નાખી દેટ મીન્સ કે મારું રજિસ્ટ્રેશન થઈ ગયું. તો કોઈ પણ બ્રાન્ડ છે સમજો, એને શું કામ ટ્રેડમાર્કની જરૂર પડે છે? ત્યારે થર્ડ પર્સન આવીને કહે છે કે ભાઈ આ ભાઈ જે છે એ તમારો ભાઈ નથી, મારો મતલબ છોકરો છે તો મારો ભાઈ છે. કોઈ પણ વ્યક્તિને પોતાને આ ટ્રેડમાર્ક ફાઇલ કરવું હોય તો એ કરી શકે ખરા? કરી શકે ખરા અને કરવો જોઈએ ખરા. તો લોકો ટ્રેડમાર્ક કરાવતી વખતે કેવા કેવા પ્રકારની ભૂલ કરતા હોય છે? તો અમે મતલબ લાઈક એટલા માટે કર્યું કે ભાઈ એટલીસ્ટ અમને જોઈને લોકો સમજે, પણ ના. કોઈ પણ વ્યક્તિ ટ્રેડમાર્કને જો કોપી કરે, કયા કયા લીગલ એક્શન લેવાતા હોય છે? હવે કોઈ કોપી કરે છે તો હવે આપણે શું કરશું? ઘણા બિઝનેસ વિશે વાત કરીએ તો સ્મોલ બિઝનેસની જો હું વાત કરું તો તેમાં આઈપીઆરનું કેટલું મહત્વ છે? કોઈ બટેકા ભૂંગળાવાળાની લારી છે એને સ્મોલ બિઝનેસ તમે કહી શકો. વસ્તુ બહુ લીગલ છે, જો તમે સમજી વિચારીને ચાલશો તો તમારા ઉજાગરા બહુ ઓછા થશે. નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષા. મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે એડવોકેટ જય કિશન ભોપાલ. મિત્રો, આ પોડકાસ્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટ્રેડમાર્ક, પેટન્ટ અને કોપીરાઇટ વિશે. તો આવી ઘણી બધી માહિતી તમને આજના આ પોડકાસ્ટમાં જાણવા મળશે અને સમજવા મળશે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા. સૌપ્રથમ તો કેમ છો સાહેબ? ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ પ્રદીપભાઈ, તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો. ખૂબ જ સરસ છે મને. તમને કેમ છે? બસ તમારું રિફ્લેક્શન. તમે કેમ એટલે શાંત છો આમ? નેચર જ બાય નેચર જ મારો એકદમ શાંત છે, બહુ ઓછું બોલવું મને ગમે. આ ફિલ્ડની અંદર હું આવ્યો જ્યારે મતલબ એડવોકેટ બનવાનો જ્યારે મને વિચાર આવ્યો ત્યારે ઘણા બધા મતલબ હતું કે ભાઈ એડવોકેટ તો મતલબ બહુ બોલતા હોય અને મારો નેચર જ એવો છે કે લાઈક આપણે કોઈ ગેસ્ટ આવે તો પણ ગેસ્ટથી દૂર ભાગી જવાનું, એ ટાઈપનો મારો નેચર. મતલબ લોકોથી મતલબ દૂર દૂર જવું. બટ મેં એવી ફિલ્ડ ચૂઝ કરી છે કે બધાથી વધુ લોકો ઇન્ટ્રોડક્શન મતલબ મારી સાથે થાય. હા, આ જય કિશન નામ કોણે રાખ્યું? મારા નાનીએ લાઈક કહી શકાય ને કે નાની એવા નામ રાખેલા છે, મારી સિસ્ટરનું નામ પણ એવું જ છે કે મતલબ લાઈક બહુ યુનિક નામ કહી શકાય કે જય નહીં કિશન નહીં, બધું એકદમ કોમ્બિનેશન જય કિશન. જય કિશન. હા. અને સૌથી વધુ તમારા પરિવારમાંથી તમને કોનું નામ ગમે છે? બધાના નામ સારા છે. ડિપ્લોમેટિક આન્સર. તમને એવું થતું હશે નહીં, પણ આ તમે કંઈક ગમે તે રીતે જાઓ. પણ શું લાગે છે ટ્રાવેલિંગ આપણને શું શીખવાડતું હોય છે? ટ્રાવેલિંગ મતલબ કયા સેન્સમાં સફર. તમે કહો છો? સફર તો મને બિલકુલ નથી પસંદ પહેલેથી જ. મતલબ લાઈક મારી જે ફિલ્ડ છે ને લાઈક કોર્પોરેટ લોયરની છે, મોસ્ટલી ઓફિસની અંદરની પ્રેક્ટિસ છે. જે અમારી વિડીયો કોન્ફરન્સિંગ હિયરિંગ જે હોય છે, મતલબ ટ્રેડમાર્કની જે મતલબ આઈપી શૂટ બધું ઓલમોસ્ટ બધું ઓફિસની અંદર હોય છે. જનરલી જવું પડે છે કોર્ટની અંદર જ્યારે લિટિગેશનની જ્યારે જરૂર પડે છે ત્યારે જનરલી કોર્ટમાં જવું પડે છે. બાકી મોસ્ટલી અમારી પ્રેક્ટિસ ઓફિસ પ્રેક્ટિસ છે. આ ફિલ્ડ સાથે તમે ટોટલ કેટલા વર્ષથી જોડાયેલા છો? 2013થી લાઈક મારું જ્યારે ગ્રેજ્યુએશન રનિંગ હતું ત્યારથી હું આઈપીઆરમાં એટલો ઇન્ટરેસ્ટેડ હતો, ત્યારથી મતલબ લાઈક નવા લોસ મતલબ લાઈક એ ટાઈપનું મને બહુ વધુ હતું. ત્યારથી જ આ ફિલ્ડ સાથે હું કનેક્ટેડ છું. નાની નાની વસ્તુમાં લાઈક આપણા ગુજરાતમાં કેવું છે કે લાઈક બધા લોકોના લોહીની અંદર જ બિઝનેસ કરવો છે, કોઈને જોબ નથી કરવી. તો આટલા બધા લોકો જો જોબ બિઝનેસ કરે છે તો એ લોકોના બિઝનેસને પ્રોટેક્ટ કોણ કરશે, સુરક્ષિત કોણ રાખશે? ત્યારે મને એવી આઈડિયા આવ્યો કે ભાઈ બધા લોકો બિઝનેસ કરશે તો એને સાચવશે કોણ? ત્યારે મને મતલબ લાગ્યું કે આ ફિલ્ડની અંદર જવા જેવું છે. તો એ ટાઈપમાં તમે લાઈક મોનોપોલી ટાઈપની ફિલ્ડ કહી શકે કે બધા તમે વકીલ ના જોવા મળે કે ભાઈ ટ્રેડમાર્કનું કરતા હોય. તો તમારું ભણતર સંપૂર્ણ સુરતમાં થયું છે? યસ, બાય બોર્ન સુરત જ છું. એમ તો પ્રોપર રાજકોટ સાઈડથી છું, બટ બાય બોર્ન સુરતમાં જ મારો જન્મ થયો છે. ગ્રેજ્યુએશનથી લઈને ટોટલી 12th બધુંથી ઓલમોસ્ટ સુરતમાં થઈ ગયું છે. જણાવી શકો છો? વેટોડ સ્વામિનારાયણ ગુરુકુલ. હા, તો ત્યારે પણ તમને ખ્યાલ હતું કે બસ બનવું છે તો વકીલ જ ભાઈ? ના, મતલબ લાઈક આમ કહી શકે કે ડ્રીમ તો મારું બિલકુલ જ નહોતું વકીલ. કેમ કે dream શું જ્યારે હતું? ડ્રીમ મતલબ ઇન શોર્ટ કંઈ હતું નહીં, બટ લાઈફની જર્ની એવી છે કે વિધાઉટ ડ્રીમ પણ તમે ગમે ત્યાં પહોંચાડી શકે છે. હા, એટલા 100%, 100%. અને જ્યારે આ સફર ઉપર તમે નીકળ્યા ત્યારે પછી તમને એવું લાગ્યું કે હા મારે કરવું તો આ જ હતું? યસ, એક્ઝેક્ટલી. હું તમને કહું છું લાઈક અમારા જ્યારે 12થમાં જ્યારે અમારા સર હતા
રમેશ સર નામ હતું, રીગલ ક્લાસીસ હતું. જી, એમનું એવું કેવું હતું કે ભાઈ જે પ્રવાહ જે મતલબ જે લોકો જે પ્રવાહમાં દોડે છે એ પ્રવાહથી વિપરીત તમે જશો ને તો લાઈફમાં તમને સક્સેસ મળશે. લાઈક અમારા એડવોકેટની ફિલ્ડની અંદર કેવું છે, બધા લોકો કરે છે લાઈક ટેક્સેશનની, કોઈ ઇન્કમ ટેક્સની ફાઇલ કરે છે, કોઈ જીએસટી કરે, કોઈ દસ્તાવેજનું કરે, કોઈ ક્રિમિનલના કેસ લડે. પણ આઈપીઆર એવી ફિલ્ડ છે કે જેમાં કોઈ તમને વકીલ જોવા નહીં મળે, કે જે સ્પેસિફિકલી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, જે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇન જેવું કરતા કોઈ જોવા નહીં મળે. એટલા માટે જ ઓલમોસ્ટ ગુજરાતમાં અમારું હાઈએસ્ટ નંબર ઓફ ફાઇલિંગ, મતલબ કહી શકાય ગુજરાતમાં અમે ટોપ લેવલ પર છે, અને ઇન્ડિયામાં પણ ટોપ 10માં ઓલમોસ્ટ અમે સ્થાન પ્રાપ્ત કરેલું છે. તમારા મતે ટ્રેડમાર્ક શું છે? ટ્રેડમાર્ક કહી શકાય ને કે તમારા ધંધાનું જો પહેલું પગથિયું કહી શકાય ને એ ટ્રેડમાર્ક. તો જો એ trademark ચૂકી છે. ગયા તો તમે ધંધો કરતા ચૂકી જશો. શું વાત છે? યસ, આપણે ઇન ડિટેલ જે તમને હું ટ્રેડમાર્કનું કહીશ ને, તમને લિટરલી એ વિચાર આવશે કે ભાઈ ટ્રેડમાર્ક શું આટલું ઇમ્પોર્ટન્ટ હોય છે મારા ધંધા માટે. નોટ ઓનલી ધંધો, તમે સર્વિસ કરો છો, તમે કોઈ ટ્યુશન ક્લાસીસ ચલાવો છો, તમે કોઈને મતલબ લાઈક કોઈ પણ છે, ઇવન સ્પા, બધા જ લોકોને ટ્રેડમાર્કની જરૂર પડે છે. ઓકે, તો કઈ વસ્તુનું ટ્રેડમાર્ક થઈ શકે? આ સીધો જ સેકન્ડ સવાલ લ્યો. ટ્રેડમાર્ક તમારું જો ધંધાનું નામ છે, ધંધાનો લોગો છે, તમે ટેગલાઇન છે, એવા તો ઘણા બધા ટાઈપના હું તમને ઇન ડિટેલ કહીશ કે ભાઈ કેટલા ટાઈપના ને કયા ટાઈપના ટ્રેડમાર્ક આવે ને તમે કયા ટાઈપના ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓકે, તો સૌથી વધુ કઈ વસ્તુનું ટ્રેડમાર્ક સેફ છે? જો ટ્રેડમાર્કના છે ને આમ જોવા જઈએ ને તો ઘણા બધા ટાઈપ છે. જ્યારે શબ્દોવાળા રાઇટ્સ માટે વર્ડમાર્ક આવે, હું તમને ટાઈપ્સ કહું છું ટ્રેડમાર્કના. ફર્સ્ટ આવે છે વર્ડમાર્ક, જેમાં લોગોની એપ્લિકેશન નથી થતી, તમને વર્ડના એક્સક્લુઝિવ રાઇટ્સ મળે કે ભાઈ આ શબ્દો માટેના રાઇટ્સ મળે. ઓકે, તમે કોઈ બિઝનેસ ચાલુ કરો છો, તમારા માઇન્ડની અંદર કોઈ શબ્દ આવે છે તો શબ્દો માટેનો તમે રજિસ્ટર કરો છો, એ વર્ડમાર્ક થઈ ગયું. સેકન્ડ આવે છે ડિવાઇસ માર્ક, જેને લીગલ લેંગ્વેજમાં ડિવાઇસ કહેવાય, બટ ઇન શોર્ટ કોમન લેંગ્વેજની અંદર લોગોવાળી એપ્લિકેશન કહેવાય. તો લોગોના રાઇટ્સ માટે તમે લોગોવાળી એપ્લિકેશન કરાવી શકો છો. પછી આવે છે ટેગલાઇન, પેકેજિંગ, સ્લોગન, પછી ISO સર્ટિફિકેટ, એ ટાઈપના જે સર્ટિફિકેશનનું નામ આવે ને એને સર્ટિફિકેશન માર્ક કહેવાય. ઓકે, પછી ટાટાનો તમે જોયું છે, ટાટા કેમિકલ, ટાટા એગ્રો, ટાટા ફાઇનાન્સ, એ બધાને કહેવાય સિરીઝ માર્ક. આગળ ટાટા આવશે અને પાછળ જે આવશે series બધાની mark છે સિરીઝ, બધું. એ બધા સિરીઝ માર્કની અંદર આવે. પણ મોસ્ટલી જે કોમન જે લોકો કરાવે ને 90% એ વર્ડ અને લોગોની એપ્લિકેશન કરાવે, કેમ કે ઇન ડિટેલ એટલું બધું નોલેજ નથી હોતું, એટલે સૌથી વધુ તો વર્ડ્સનું જ થતું હશે ને? લોગો નહીં થાય. સૌથી વધુ? યસ, અને એ લોકોમાં બહુ મિસકોન્સેપ્શન છે, એ હું તમને ડિટેલ જ્યારે એનો ક્વેશ્ચન તમે મને પૂછશો ત્યારે હું તમને ડિટેલમાં ઓકે, સમજાવીશ. હમણાં તમે થોડી વાર પહેલા કંઈક IPR નું મને કીધું, તો IPR કેટલા પ્રકારના હોય છે? ફર્સ્ટ તો આઈપીઆર ધેટ મીન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, અદ્રશ્ય મિલકત. તમે જ્યારે અદ્રશ્ય મિલકત. યસ દેખીતી રીતે જોઈ શકાય એવી મિલકત, તમે ફ્લેટ, બંગલોઝ, ફાર્મ હાઉસ, એ બધું કેવું છે કે તમે જોઈ શકો, ગોલ્ડ જોઈ શકો, તમે કાર જોઈ શકો. પણ આ જે ટ્રેડમાર્ક, જે આઈપીઆર જે વસ્તુ છે ને, એ અદ્રશ્ય મિલકત છે, દેખાતી નથી, પણ ઇનડાયરેક્ટલી તમારી મિલકત છે જે રિયલ પ્રોપર્ટી કરતાં પણ વધુ વેલ્યુએશન ધરાવે છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ધેટ મીન્સ અદ્રશ્ય મિલકત. હવે આઈપીઆર, તમે જે મને ક્વેશ્ચન પૂછો કે ભાઈ કેટલા ટાઈપના આઈપીઆર હોય, જેમાં પહેલું આવે છે ટ્રેડમાર્ક. તમને ટ્રેડમાર્ક તો આપણે ઇન ડિટેલ સમજવાના જ છે. તો ટ્રેડમાર્ક આવે છે, સેકન્ડ આવે છે કોપીરાઇટ. કોપીરાઇટ પણ આપણે સમજશું. ઓકે, થર્ડ આવે છે ડિઝાઇન રજિસ્ટ્રેશન. હું તમને છે ને એક બોટલના એક્ઝામ્પલ સાથે સમજાવીશ. જી પ્લીઝ. પ્રદીપભાઈ જો આ બોટલ, આ બોટલની અંદર છે ને આ કિનલી છે. ઓકે, જે કિનલી છે, કિનલીનો જે આ શબ્દો છે, શબ્દો માટે આવશે ટ્રેડમાર્કમાં વર્ડમાર્ક. હા, ઓકે, પછી સેકન્ડ આવે છે લોગો. લોગો માટે પણ ટ્રેડમાર્ક થશે. ઓકે, ઓકે, શબ્દોનો ટ્રેડમાર્ક થઈ ગયો, લોગો માટે લોગોનો ટ્રેડમાર્ક trademark થઈ થઈ ગયો. આ જે પેકેજિંગ છે, પેકેજિંગ માટે આવશે કોપીરાઇટ. ઓકે, એટલે પેકેજિંગનો પણ કોપીરાઇટ આવે? યસ, કોપીરાઇટ. એ તમને હું સમજાવીશ, પણ તમે અત્યારે આ બેઝિક સમજી લો કે Okay. આઈપીઆર કયા ટાઈપના આવે. આ આવશે કોપીરાઇટ. જે પેકેજિંગ થાય છે, તમે જ્યારે હાર્પિકની બોટલ જોવો એમાં પણ પેકેજિંગ જોશો, બધાના જ કોપીરાઇટ હોય. પછી આ જે ડિઝાઇનનો જે શેપ જોવો છો ને, આ બોટલનો શેપ, એ આવશે ડિઝાઇન રજિસ્ટ્રેશનમાં. એ પણ આવે? યસ. પછી જો તમે લાઈક ટ્રેડમાર્ક થઈ ગયું, કોપીરાઇટ થઈ ગયું, આ થઈ ગયું ડિઝાઇન. હવે આવશે ફોર્થ વન પેટન્ટ. જો આ જ પાણીની અંદર આલ્કલાઇનથી તમે મતલબ લાઈક કેન્સર સારું થઈ જાય એ ટાઈપની કોઈ મેડિસિન ટાઈપનું જો વોટર બનાવી દો છો તો એ પેટન્ટમાં કવર થશે. કોઈ પણ ટાઈપનું ઇનોવેશન, બલ્બનું ઇનોવેશન થયું એ કવર થશે પેટન્ટમાં. કેન્સરની મેડિસિન ઇનોવેટ થઈ તો એ આવશે પેટન્ટમાં. મતલબ કાંઈ પણ લોકોના માટે જો કંઈ વસ્તુ કોઈ સારી પ્રૂવ થાય છે, મતલબ લાઈક કંઈક યુનિક તમે કરેલું છે, યસ, કંઈક તમે મતલબ લાઈક ફેસિલિટી તમે નવી ક્રિએટ કરેલી છે, તો એ બધું થશે પેટન્ટમાં. કાંઈક નવું એ પેટન્ટ.
ઓકે, બોટલના શેપ માટે આવશે ડિઝાઇન રજિસ્ટ્રેશન, પેકેજિંગ માટે આવશે કોપીરાઇટ, નામ માટે, લોગો માટે આવશે ટ્રેડમાર્ક, અને 5th વન છે જીઆઈ માર્ક. તમે જ્યારે મતલબ અસમ માટેની જે ચા હોય અસમ ચા, એ કહેવાય જીઆઈ ટેગ, જે સ્પેશિયલ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન કહે છે. હા, હા, એટલે 5 ટાઈપના આઈપીઆર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આવે. અત્યારે મને ખબર પડી. હમ. ઓકે, તો લોકોના મનમાં ઘણા પ્રકારના લગભગ ખ્યાલ છે ત્યાં સુધી મિથ હોય છે. તો ટ્રેડમાર્કને લઈને કેવા પ્રકારના મિથ હોય છે લોકોના મનમાં? જો મિથમાં કહી શકાય ને તો ટ્રેડમાર્કમાં જનરલી કેવું હોય છે, લોકોને એમ હોય છે કે ભાઈ ટ્રેડમાર્ક એપ્લિકેશન કરી નાખી, દેટ મીન્સ કે મારું રજિસ્ટ્રેશન થઈ ગયું. બટ એવું નથી હોતું. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન થવામાં વર્ષો નીકળી જાય છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પણ નીકળી જાય છે. જ્યાં સુધી તમારી પાસે રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ નથી આવતું ને ત્યાં સુધી એ ટ્રેડમાર્ક તમારું રજિસ્ટર્ડ નથી. પછી સેકન્ડ મિથ એવો હોય છે કે ભાઈ લાઈક મેં ટ્રેડમાર્ક એપ્લિકેશન કરી નાખી, મારો રજિસ્ટર્ડ થયો તો મને લાઈફ ટાઈમ રાઇટ્સ મળશે. ભાઈ રિન્યુઅલ આવે છે, રિન્યુઅલ નથી કરતા તો તમારો ટ્રેડમાર્ક ગયો, બીજાને તમે મળી શકે છે. પછી કોઈને મિસકન્સેપ્શન એવું હોય કે ભાઈ મેં શબ્દો માટેના રાઇટ્સ લીધા છે તો ભાઈ હું ગમે તે યુઝ કરી શકું, એવું પણ નથી ચાલતું. એટલે તો આમાં ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી તમે 10 વર્ષનો રાઇટ્સ મળે. એપ્લિકેશન ડેટ ટુ 10 વર્ષ. 10 વર્ષ પછી કમ્પલસરી તમારે રિન્યુઅલ કરવાનું હોય છે. અને એમાં પણ પ્રોવિઝન એવું છે કે જો તમે ટ્રેડમાર્ક યુઝ નથી કરતા, સપોઝ કે પ્રદીપભાઈ તમે ટ્રેડમાર્ક લઈ લીધો, જી ટ્રેડમાર્ક લઈ લીધો, 1-2 વર્ષ તમે યુઝ નથી કરતા, કોઈ જો પ્રૂવ કરી નાખે છે કે તમે 1-2 વર્ષ યુઝ નથી કરતા તો એ ટ્રેડમાર્ક તમારો મતલબ કેન્સલ થશે. શું વાત છે? યસ, ત્યાં સુધીના રાઇટ્સ હોય છે. એટલે એ પણ ઘણા બધા મિસકોન્સેપ્શન હોય છે. પછી આપણા કેવા મતલબ લાઈક કાઠિયાવાડીમાં તો લાઈક ગણેશ નામ રાખી દે, કોઈ સાંઈ નામ રાખી દે, ભગવાનના નામ, નદીના નામ, પહાડોના નામ, સિટીના નામ. આ બધામાં કેવું હોય છે પ્રદીપભાઈ, એમાં સેક્શન 9નું ઓબ્જેક્શન આવે કે ભાઈ જે કોમન ડિક્શનરી વર્ડ છે, જે મતલબ લાઈક પ્રોહિબિટેડ વર્ડ કહેવાય, એ બધા વર્ડ તમે યુઝ ન કરી શકો. સેક્શન 9નું ઓબ્જેક્શન આવે. તો આ બધા કોમન મિસકોન્સેપ્શન હોય છે કે ભાઈ અમે આ યુઝ કરી નાખે, અમે તો ભાઈ કહીને થાકી જઈએ કે આ ટાઈપના નામો રાખોમાં. બટ જનરલી કેવું હોય, બધાની ઓર્થોડોક્સ મેન્ટાલિટી એવી હોય કે ભાઈ લાઈક આ કોમન નામ જ અમારે રાખવા છે. પછી એટ ધ એન્ડ ટ્રેડમાર્કનું રિઝલ્ટ નથી મળતું. પણ તમે કહો છો કે આ બધા પ્રકારના ઇઝીલી જે નામ રાખે છે એમની ઉપર તો કોણ ઓબ્જેક્શન ઉઠાવવાનું છે? ગવર્મેન્ટ જ ઉપાડે. ફર્સ્ટ ઓફ ઓલ જો રિલિજિયસ જે નામો છે, ભગવાનના નામ છે, એ બધા તમે યુઝ ન કરી શકો. સેક્શન 9 મતલબ કોમન નામ ગવર્મેન્ટ આપી દે. સપોઝ કે તમારી છે ચાની દુકાન, હવે તમે ચાની દુકાનનો ટ્રેડમાર્ક લઈ લો છો, કેટલાના બોર્ડ ઉતારવા નીકળી પડશો? રોડ પર તમે જવા જેટલા જોશો ચાની દુકાન મળી જશે. કરિયાણાની દુકાન ટ્રેડમાર્ક તમને મળી ગયો, કરિયાણાની દુકાન તમે બંધ કરી, દૂધની દુકાન. હા, એવી રીતે જો કોમન નામ ગવર્મેન્ટ આપતી થઈ જશે તો તમે મતલબ લાઈક તમે રોડ પર નીકળશો કે આ બંધ કરો, તમે બંધ કરો, તમે બંધ કરો, તો ધંધો બંધ કરીને બધાને બંધ કરવા નીકળવું પડશે. એટલા માટે ગવર્મેન્ટે રૂલ્સ રેગ્યુલેશન પાડેલા છે કે ભાઈ આવા બધા નામોની અંદર સેક્શન 9નું ઓબ્જેક્શન આવે કે ભાઈ કોમન નામ છે. હવે હું એક્ઝામ્પલ આપું, એપલ એ જે કંપની છે એ સફરજન વેચતી નથી, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ વેચે છે. જો એ સફરજન વેચતી હોત તો એને ટ્રેડમાર્ક મળત નહીં. જે પણ વસ્તુ છે, જે પણ તમારો બિઝનેસ છે, એ પર્ટિક્યુલર તમારી જે કેટેગરી છે, તમારું જે ગુડ્સ છે, તમારી જે સર્વિસ છે, એ જો શો કરતી હોય તે ટ્રેડમાર્ક મળે નહીં. એમાં ઘણું છે કે ભાઈ અમુક લોકોને હોય કે ભાઈ આ નામ મળતા જ નથી. એવું નથી હોતું, મળી જાય છે, બટ એની પાછળ તમારે ઘણું બધું સફર કરવું પડે છે. ઓકે. તો કોઈ પણ બ્રાન્ડ છે સમજો, તો એને શું કામ ટ્રેડમાર્કની જરૂર પડે છે? ઓકે, ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. હું તમને એક એક્ઝામ્પલ સાથે કહું. લાઈક તમે કોઈ તમારો ભાઈ છે અથવા તમારો કોઈ છોકરો છે, તમે એને લાઈક મોટો કર્યો. હા, ભાઈ છે. ભાઈને તમે મોટો કર્યો, એની પાછળ તમે એજ્યુકેશન પ્રોવાઈડ કર્યું, એને તમે હોસ્પિટલ છે, જમવાનો ખર્ચો, મૂવી દેખાડી, ફરવા લઈ ગયા, આ લઈ ગયા, મતલબ એને તમે ઇન શોર્ટ ભણાવીને તમે IAS IPS ઓફિસર બનાવ્યો. IAS IPS ઓફિસર બનાવ્યો તો તમને શું થાય કે ભાઈ આ મોટો થશે, મતલબ આ મારાથી મતલબ ભાઈ છે આ IAS IPS ઓફિસર બની ગયો છે, તો હવે મતલબ અહીંયાથી મને સપોર્ટ મળશે, અહીંયાથી મને થોડુંક મતલબ ક્રેડિટ મળશે કે લાઈક મને હવે પછીની લાઈફ થોડી ઇઝી બની જશે. યસ, ટેકો મળશે. હવે ત્યારે થર્ડ પર્સન આવીને કહે છે કે ભાઈ આ ભાઈ જે છે તમારો ભાઈ નથી, મારો મતલબ છોકરો છે તો મારો ભાઈ છે. એવી જ રીતના તમારી બ્રાન્ડ સાથે થાય. જો તમે ટ્રેડમાર્ક નથી કરાવતા ઇનિશિયલ સ્ટેજ પર, બિગિનિંગ સ્ટેજ પર, તો એ જ તમારી બ્રાન્ડની જે તમે મતલબ લાઈક બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરીને તમે જે ટોપ પર પહોંચાડો છો ને, એ ટોપ પર પહોંચેલી બ્રાન્ડ કોઈ ક્લેમ કરશે કે ભાઈ આ મારી છે. આવો જ એક કેસ છે વોટમેન ઇન્ટરનેશનલ કંપનીનો. વોટમેન છે ને એક ફોરેનની કંપની છે.
તો આપણા ઇન્ડિયામાં છે કોઈ ભાઈ, એ લોકોએ મતલબ લાઈક આ તો ફોરેનની કંપની છે, 250 વર્ષ જૂનીની કંપની હતી. તો આ તો છે કંપની મતલબ લાઈક ફોરેનની કંપની છે, ઇન્ડિયામાં તો શું કરી લેશે. ઓકે, તો આ ભાઈએ કેવું કર્યું કે ભાઈ પોતાનો બિઝનેસ ચાલુ કરી દીધો. ફિલ્ટર પેપર બનાવતા હતા. વોટમેનવાળાએ ફોરેનવાળી જે બ્રાન્ડ છે કન્ટિન્યુ વોચ રાખતા હતા કે ભાઈ આ ટાઈપની છે, કોઈ ઇન્ડિયામાં કંપની બની ગઈ છે અને એ લોકોનું સેલે સારું થાય છે, પણ એ લોકો રાઇટ ટાઈમનો વેઇટ કરતા હતા કે ભાઈ આ લોકોનું સેલ ક્યારે ઉપર જાય છે. તરત જ આવીને ઇન્ડિયાની અંદર એ લોકોએ કેસ કરી દીધો. કેસ કર્યો અને કોર્ટનું અંદર વર્ડિક આવ્યું, 250 થી 350 કરોડની પેનલ્ટી એ લોકોને ઇન્ટરેસ્ટ સાથેની પે કરવી પડી. તો આ લેવલનું થાય જ્યારે તમે કોઈનું કોપી કરો છો, યા તો કોઈ બીજાની બ્રાન્ડ ઉપાડીને આવો છો, યા તો તમે જો ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન નથી કરાવતા તો તમને કરોડ્સ ઓફ રૂપીનો પેનલ્ટી તમારી માથે પડે છે. આ તો એક એક્ઝામ્પલ છે, આવા તો હજારો એક્ઝામ્પલ છે. યસ. ઓકે, મને ઘણું બધું જાણવા મળી રહ્યું છે. તો અત્યારે ખાલી એક સીધો સવાલ મારો એ છે, મેન ટ્રેડમાર્કની પ્રોસેસ શું હોય છે કરાવવાની? પ્રદીપભાઈ, ટ્રેડમાર્કની પ્રોસેસ છે ને એમ તો સિમ્પલ છે, અને બીજા વસ્તુમાં મતલબ વાતમાં કહું તો બહુ કોમ્પ્લિકેટેડ પણ છે. તમે મને એ ટાઈપનો જવાબ આપજો, કારણ કે મારે કેવું છે કે બહુ બધા લોકો તમને જોવે છે. એક આમ તો નાનું સ્ટાર્ટઅપ વાળા પણ જોઈ રહ્યા છે અને એક બિઝનેસ વાળા પણ તમને જોઈ રહ્યા હા, છે. નો ડાઉટ. અમારા જો તમે ક્લાયન્ટની વાત કરું તો બટેકા ભૂંગળાવાળાથી લઈને હજારો કરોડની કંપનીવાળા પણ ક્લાયન્ટ છે. પાણીપુરીની લારીવાળા પણ ટ્રેડમાં કરાવે. તમને લાગે ભાઈ આ લોકો શું કામ કરાવે, બટ નાના લેવલથી લઈને ટોપ લેવલના અત્યાર સુધીમાં અમે હજારો એપ્લિકેશન ફાઇલ કરી નાખી છે. મેં તમને કીધું ગુજરાતમાં અમે ટોપ ફાઇલિંગ અત્યારે અમારું છે. તો અમે મતલબ લાઈક મહિનાના તમે ગણીને ચાલો હજારો મતલબ અમારા નવા બધા ક્લાયન્ટો આવે. અને લાઈક અમારી ફિલ્ડ મતલબ એવી છે કે હરેક દિવસે મતલબ લાઈક કેટલા મતલબ હજારો લોકો મતલબ અમને અમારી સાથે કન્સલ્ટ થાય. એટલે નાના બિઝનેસમેનથી લઈને મોટા બિઝનેસમેન સુધી બધા લોકોના અમે મતલબ લાઈક લીગલ એડવાઇઝર છે, ડૉક્ટર કહી શકાય એના બિઝનેસના. એટલે એ રિલેટેડ તો ઘણો Legally બધો. doctor, યસ, technically. એક્ઝેક્ટલી. એટલે ટ્રેડમાર્કની જરૂર એટલા માટે પડે. મેં તમને કીધું આગળ. પ્રોસેસ શું છે મારી? પ્રોસેસ પ્લીઝ. ઓકે, પ્રોસેસ હું તમને સમજાવી દઉં. ટ્રેડમાર્ક જ્યારે એપ્લિકેશન કરીએ ને ત્યારે તમે TM લગાવી શકો. ઘણા લોકો છે ને TM, R અને C તમે જોયું હશે બોર્ડની પાછળ બધા TM લગાવે. તમે અત્યારે નહીં જોયું હોય તો તમે અત્યારે જોતા જજો. તમે સમજાવજો પ્લીઝ. હા, હું તમને બધું ડિટેલમાં સમજાવું. TM, R અને C તમે જ્યારે રસ્તા પર જાઓ છો ને, તમે બોર્ડ પર અત્યારે જોતા જજો. તમે કદાચ ધ્યાન નહીં આપ્યું હોય, ઘણા લોકો નથી આપતા. TM, R અને C. TM દેટ મીન્સ કેવું હોય છે કે ટ્રેડમાર્ક એપ્લિકેશન થઈ ગઈ. બાકી લીગલી તો એવું હોય છે કે TM મતલબ ટેમ્પરરી માર્ક. તમે બિઝનેસ ચાલુ કરો છો તો તમે કરી શકો, બટ લોકોની મીથ એવી હોય છે કે ભાઈ ટ્રેડમાર્ક એપ્લિકેશન થઈ ગઈ એટલે TM તમે લગાવી શકો. હવે TM થી R સુધી જે પહોંચવાની પ્રોસેસ આવે ને, એ જનરલી કેવું હોય છે 8-10 મહિનાનો ટાઈમ પીરિયડ લાગે. મતલબ જનરલી અત્યારે ટાઈમ તો 1.5 વર્ષ 2 વર્ષ સુધીનો થઈ ગયો છે. બટ કેવું છે, ગવર્મેન્ટ પર છે. સમટાઈમ્સ ફાસ્ટ ટ્રેકમાં ચાલે એ લોકોની પ્રોસેસ, સમટાઈમ્સ સ્લો ચાલી જાય. ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે, તમને ખબર જ છે કેવો ડિપાર્ટમેન્ટ છે. જ્યારે તમે ટ્રેડમાર્ક એપ્લિકેશન કરો છો ને, પહેલાં તમારે કરવાનું છે નામ ચેકિંગ. નામ ચેક કરવાનું છે. ટ્રેડમાર્કમાં કેવું હોય છે પ્રદીપભાઈ, 1 થી 45 ક્લાસ આવે. તો પહેલાં તો તમારે ક્લાસ સિલેક્ટ કરવો પડશે કે ભાઈ તમારું કામ શું છે, કયા ક્લાસમાં તમારો ફોલ થાય છે. જનરલી મોસ્ટલી જે લોકો ભૂલ કરે છે ને ક્લાસ સિલેક્શનમાં કરે છે. 1 થી 45 ક્લાસ આવે. 1 થી 34 ક્લાસ તમારી જે ગુડ્સ છે એ મેન્યુફેક્ચરિંગના આવે કે ભાઈ તમે શું બનાવો છો એનું મેન્યુફેક્ચરિંગ કરો છો એ પ્રમાણે ક્લાસ આવે. 35 થી લઈને 45 ક્લાસ આવશે સર્વિસના ક્લાસ. ઓકે, હવે તમે કામ કરો છો કપડાનું તો તમારે ક્લાસ આવશે ક્લાસ 25. પછી તમે કરો છો કામ જ્વેલરીનું તો ક્લાસ આવશે 14. હવે તમે કોસ્મેટિકનું કરો છો તો ક્લાસ આવશે 3. એવી જ રીતના તમે જો કેમિકલ કરો છો તો ક્લાસ 1 આવે. ફાર્માનું કરો છો તો ક્લાસ 5 આવે. ભૂલથી પણ જો બીજા ક્લાસમાં કરી નાખ્યા તો તમારી ટ્રેડમાર્કની વેલ્યુ 0. એટલે પહેલું જે તમારે કામ કરવાનું છે એ ક્લાસ સિલેક્ટ કરવાનું છે. ક્લાસ સિલેક્ટ કરશો, એ ક્લાસની પર્ટિક્યુલર અવેલેબિલિટી તમારે ચેક કરવાની કે ભાઈ આ ક્લાસમાં મારે કરવું છે કોસ્મેટિકની ક્રીમ બનાવી છે તો મારે ક્લાસમાં ક્લાસ 3 એપ્લિકેશન કરવાની થશે. તો એ ક્લાસ 3માં જ્યારે તમે એપ્લિકેશન કરો છો ને ત્યારે તમારી નામની અવેલેબિલિટી ચેક કરવાની. એ નામની અવેલેબિલિટી તમને મળી જશે. બહુ સિમ્પલ છે. ગવર્મેન્ટની વેબસાઇટ છે ipindia.a. એમાં તમે ચેક કરી શકો છો કે ભાઈ આ નામ મારું પર્ટિક્યુલર અવેલેબલ છે કે નહીં. જો નથી તો તમે એપ્લિકેશન કરી શકો છો. તો જ્યારથી તમે એપ્લિકેશન કરો છો તો એ જશે એક્ઝામિન થવા. ગવર્મેન્ટનો ડિપાર્ટમેન્ટ છે એમાં એક્ઝામિન થશે કે ભાઈ આ નામની સાથે મેચ થાય છે કે નહીં. જો તમે નામ રાખ્યું ગણેશ, જો તમે નામ રાખ્યું બાલાજી, એ બધામાં કેવું સેક્શન 9નું ઓબ્જેક્શન આપી જ દેશે. અને એકવાર ઓબ્જેક્શન આવે ને તો ગવર્મેન્ટની પ્રોસિજર જે 1, 2 વર્ષ, 3 વર્ષ ખેંચાતા વાર નહીં લાગે.
એટલે મેં તમને નામ પાડી કે ભાઈ સેક્શન 9નું ઓબ્જેક્શન આવશે યા તો સેક્શન 11. હવે હું તમને સેક્શન 11 કહું. તમે નામ તો રાખી દીધું ચાલો ગણેશ, તો આગળ પણ ગણેશ તો કોકના રજિસ્ટર્ડ હશે ને. ટ્રેડમાર્કનો એક્સેપ્શન એ છે કે તમે જો વર્ષોથી યુઝ કરતા હોય ને એ નામ તમને આપવા માટે એ લોકો બંધાયેલા છે કે તમારે કન્ટિન્યુઅસ એનો યુઝ દેખાડવો પડે. જો તમે કોઈ ગણેશ નામ છે 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ યુઝ કરો છો તો તમને ગવર્મેન્ટે આપવું પડશે. કેમ કે ગવર્મેન્ટ પણ એકવાર વિચારશે કે ભાઈ મતલબ ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પણ એકવાર ટાઈમ વિચારશે કે ભાઈ તમે 50 વર્ષથી બિઝનેસ કરો છો તો તમને બંધ તો ના કરાવી શકાય. સમજા? તો આ લેવલનું જો તમે એક્સેપ્શન એ છે કે જો સેક્શન 9નું ઓબ્જેક્શન આવે તો તમારે એ 50 વર્ષનો યુઝ તમારે દેખાડવો પડે કે ભાઈ 50 વર્ષથી અમે યુઝ કરીએ છીએ. તો સેક્શન 9 થયું. સેક્શન 11 કોને કહેવાય કે ભાઈ આગળ કોઈ ગણેશ એન્ટરપ્રાઇઝ છે અને આપણું છે ગણેશ ફેશન. તો ફેશન એન્ટરપ્રાઇઝ ને એ બધામાં તો કેવું છે કોમન વર્ડ થઈ ગયા. તે બધાના તો મતલબ બધા યુઝ કરી શકે, ફેશન એન્ટરપ્રાઇઝ કોમન ક્રિએશન બધું. ઓકે, તો ગણેશ નામની સિમિલારિટી છે ને એમાં આવશે સેક્શન 11નો ઓબ્જેક્શન. તો પહેલાં તો 2 ઓબ્જેક્શન આવે, સેક્શન 9 અને સેક્શન 11. આ ઓબ્જેક્શનનો રિપ્લે આપવાનો હોય, સિમ્પલ રિપ્લે આપીને ત્યાં તો એક્સેપ્ટ થશે, ત્યાં તો મતલબ હિયરિંગ ફિક્સ થશે. ગવર્મેન્ટ એની હિયરિંગ ફિક્સ કરે, સામે જજ બેસે, આપણે એને સમજાવવાનું, મતલબ કોઈ એડવોકેટ જે તમારો ઓથોરાઇઝ પર્સન હશે સમજાવવાનું કે ભાઈ એ ગણેશ એન્ટરપ્રાઇઝ કેમ અલગ અને ગણેશ ક્રિએશન કેમ અલગ, એ સમજાવવાનું. યસ. અને જો હિયરિંગમાં સમજાવવામાં કાંઈ પણ ડોક્યુમેન્ટેશનમાં કાંઈ પણ લોચા હશે, રિફ્યુઝ થતાં વાર નહીં લાગે. અને તમે જ્યારે વિચારીને બેઠા હશો કે ભાઈ વરસ દિવસ થઈ ગયું છે, ટ્રેડમાર્કના કંઈ ઠેકાણા નથી, હવે ટ્રેડમાર્કના તાળા મારો ધંધાને તાળું મારવાની વારી આવી ગઈ, બ્રાન્ડને બંધ કરવાની વારી આવી ગઈ, એ ટાઈમે તમારું માઇન્ડ કામ કરતું બંધ થઈ જશે. અને જનરલી કેવું હોય, આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે ને તો ક્લાયન્ટને કેવું હોય છે કે એ લોકોની રાતની ઊંઘ આરામ થઈ જાય. તમને લિટરલી વસ્તુ કહો પ્રદીપભાઈ, કેમ કે આમાં કેવું છે કે તમે જ્યારે બિઝનેસ કરો છો ને ત્યારે તમારે બિઝનેસ મતલબ એ કરવું કે ટ્રેડમાર્કમાં પાછળ દોડવું. અને જ્યાં સુધી નામ પ્રોટેક્ટ ના થાય ત્યાં સુધી તમે કાંઈ ના કરી શકો. ગમે ત્યારે કોઈની રેડ પડે તમારી પર, ગમે ત્યારે ફેક્ટરીમાં તાળા લાગે છે, ગમે એની નોટિસ આવે, ઘણું બધું થઈ શકે, કોર્ટનું સમન્સ આવે. એટલે જ્યાં સુધી નામ રજિસ્ટર્ડ ના હોય ને ત્યાં સુધી તમને ચેનની ઊંઘ તો ના જ આવે. ઓકે, તો મેં તમને કીધું એમ હિયરિંગ આવે, હિયરિંગમાંથી એક્સેપ્ટ થાય યા તો રિપ્લેમાંથી એક્સેપ્ટ થાય. 4 મહિના 120 દિવસ માટે કોઈને પણ, સપોઝ કે મારું નામ છે જોન્સન બ્યુટી, હવે જોન્સન બ્યુટી નામથી તમારું મતલબ કૂતરાનું નામ છે જોન્સન. થર્ડ પાર્ટીને તમને એમ લાગશે કે ભાઈ આ નામની સાથે હું રિલેટ કરું છું, આ નામ ભાઈ ખોટી રીતના વાપરે છે, તો એ થર્ડ પાર્ટી પૈસા ભરીને એમાં વાંધો લઈ શકે, જેને કહેવાય અપોઝિશન. તો થર્ડ પાર્ટી એ બહુ મતલબ કોસ્ટિંગ હાઈ હોય છે, તો જનરલી લોકો પ્રિફર નથી કરતા અપોઝિશન લેવાનું. પણ મોટી બ્રાન્ડ હોય ને તો એ લોકો માટે મતલબ 120 દિવસનો તમને ટાઈમ મળે કે જાગતા રહો કે કોઈ તમારા નામનું કોઈ ટ્રેડમાર્ક થવા જઈ રહ્યું છે. 120 દિવસની પ્રોસેસની અંદર તમને ટાઈમ મળે છે કે તમે અપોઝિશન લઈ શકો. જો એ ચૂકી ગયા તો એ લોકોનું રજિસ્ટર્ડ થઈ જશે. બસ આટલી પ્રોસેસ હોય છે. અને એકવાર રજિસ્ટર્ડ થાય ને પછી તમે આર લગાવી શકો. હવે વાત રહી છે કોપીરાઇટ. તમે જો તમારું માથું માથું ના દુખતું હોય તો હું તમને કોપીરાઇટ સમજાવું, કેમ કે લીગલ સબ્જેક્ટ છે. પ્લીઝ સમજવું છે, કારણ કે ઘણા લોકોના સવાલ હોય છે આ, અને બસ એ જ સવાલ અમારે કરવાનો છે. પ્લીઝ તમે સમજાવો. યસ. કેમ કે કેવું છે, લીગલ સબ્જેક્ટ છે, થોડુંક મતલબ ભાર પણ આવશે મગજ પર, એટલા માટે બેટર છે કે મારે તો પૂછવું જ પડે. નહીં પ્લીઝ. હા, ઓકે. હવે કોપીરાઇટ મેં તમને કીધું પેકેજિંગ, તમને પેકેજિંગ મેં તમને તમે બતાવ્યું. મને કીધું કે લાંબુ જશે હજી તો મેં તમને કીધું હજુ તો શરૂઆત છે. હજુ તો એટલા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. આપણું પોડકાસ્ટ તો લગભગ ફૂલ નાઇટ ચાલી શકે એટલું, મતલબ એ લેવલનું પોડકાસ્ટ છે. 100%. એટલે મારો અને birthday થઈ જશે. એમાં પણ તમારા જો હોસ્ટ હોય તો પછી હું કે હું મારે કન્ટિન્યુ ચાલ્યા જ કરે. નહીં પ્લીઝ તમે કેમ કે આટલા વર્ષનો એક્સપિરિયન્સ હોય તો મતલબ લાઈક અંદર તો ભરાયેલું જ હોય બધું કે કોણ પૂછે છે, કોણ બહાર કાઢે છે. પ્લીઝ. ઓકે, કોપીરાઇટ મેં તમને પેલું કિનલી વાળી બોટલ દેખાડી કે એ લોકોનું પેકેજિંગ હતું, એ પેકેજિંગનું કોપીરાઇટ થઈ શકે. હાર્પિકની બોટલ હતી, તમે અવારનવાર સાંભળ્યું હશે કે ભાઈ અહીંયા કોપીરાઇટની રેડ પડી. તમે જોયું ટ્રેડમાર્કની રેડ ક્યારે નથી પડી? ડાયમંડ યુનિટવાળા છે, ડાયમંડ યુનિટવાળાની આપણે સુરતમાં હમણાં 400 ડાયમંડ યુનિટ હતા, એ લોકો પર રેડ પડી. ઇઝરાયેલી સોફ્ટવેર કંપની હતી. ઓકે, તો એ લોકો પર રેડ પડી, સોફ્ટવેર માટેની રેડ હતી. પણ જનરલી હું તમને પ્રોડક્ટ માટે કહું, કેમ કે જનરલી આપણા જે બિઝનેસમેનો હોય ને એ પ્રોડક્ટ રિલેટેડ વધુ હોય, પ્રોડક્ટ અને સર્વિસ રિલેટેડ. સોફ્ટવેરનું પણ હશે, પણ તમને થોડુંક એ પછી ડિટેલમાં હું તમને ક્યારેક સમજાવીશ. ઓકે, તો પ્રોડક્ટનું જે પેકેજિંગ છે ને એનું થશે કોપીરાઇટ. લોગો પણ થાય. લોગો અને પેકેજિંગ શા માટે કોપીરાઇટ કરવું જોઈએ? કોપીરાઇટ જો રજિસ્ટર તમારું થાય છે તો તમે સી લગાવી શકો. સી ફોર કોપીરાઇટ. તમે અવધની પાછળ જોયું હશે, જનરલી અવધ મતલબ બ્રાન્ડ આપણી સુરતની ફેમસ છે એટલે હું તમને કહું છું, એ લોકો સી લગાવે છે. TM નથી લગાવતા, આર નથી લગાવતા, સી લગાવે. ક્લિયર પાણીની બોટલ છે એ લોકો સી લગાડે છે.
પછી આવી ઘણી બધી બ્રાન્ડ છે જે સી લગાડે છે. સી ધેટ મીન્સ એના બધા જ રાઇટ્સ એની પાસે છે, ટ્રેડમાર્ક પણ છે, કોપીરાઇટ પણ છે. ટ્રેડમાર્કના લો પ્રદીપભાઈ એટલા સ્ટ્રોંગ નથી. કોપીરાઇટના લો તમને રેડ પાડવા સુધીના રાઇટ્સ આપે, પનિશમેન્ટ પણ વધુ છે, સમટાઈમ્સ તમને બેલ પણ ગ્રાન્ટ નથી થતી. કોપીરાઇટના લો એ હદ સુધીના છે. શું કામ છે? મેં તમને આગળ કીધું, ટ્રેડમાર્કમાં 1 થી 45 ક્લાસ આવે. હા તમે જ્યારે કોસ્મેટિકનું કરો તો ક્લાસ 3નો જ તમને રાઇટ્સ મળે. પણ ટ્રેડમાર્કમાં કેવું હોય છે, 1 થી 45 ક્લાસની અંદરથી ટ્રેડમાર્ક ડિપાર્ટમેન્ટમાંથી એનઓસી મેળવવાની કે ભાઈ મારે કિનલીનું પેકેજિંગ કરવું છે, મારે કોઈ મતલબ મારી બ્રાન્ડનું પેકેજિંગ કરવું, મારી બ્રાન્ડનો લોગો કરવો છે, તો હવે એ ક્લાસ 44 વાળા હોસ્પિટલવાળા સાથે મેચ ન થવો છે. ત્યારે તમને ટ્રેડમાર્ક ડિપાર્ટમેન્ટવાળા એનઓસી આપે. એ એનઓસી આપે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, પછી તમે કોપીરાઇટ માટે એલિજિબલ છો, પછી એપ્લિકેશન કરી શકો. એટલા માટે 1 થી 45 ક્લાસ તમારા ચેક કરવામાં આવે. જ્યારે ટ્રેડમાર્કમાં કેવું હોય છે, લાઈક અમૂલ માચોસ અને અમૂલ દૂધ, તમને શું લાગે બંને એક કંપની છે? બિલકુલ નથી, બંને અલગ અલગ કંપની છે. અમૂલ માચોસનું કામ અલગ છે, અમૂલ દૂધવાળાનું કામ અલગ છે. બંને અમૂલ મિલ્ક અને અમૂલ માચોસ બંને અલગ છે. વિમલનો ટોબેકો મતલબ વિમલ હરજુબા કેસરી અને વિમલ સિંગ તેલ બંને એક કંપની છે? બંને અલગ કંપની છે. સમજો છો? તમે અલગ ક્લાસમાં કરો છો, તમે મતલબ લાઈક અલગ અલગ તમારી ફિલ્ડ છે, તો તમને ટ્રેડમાર્ક મળી શકે. બાલાજી ફિલ્મ સ્ટુડિયો અને બાલાજી વેફર્સ બંને અલગ અલગ છે. તો તમારો જો બિઝનેસ અલગ છે, તમારી જો કેટેગરી અલગ છે, એ કેસમાં પણ તમને મળી શકે. આમાં બ્રાન્ડ પ્રોટેક્શનનો રોલ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એક કહું, ઝારા, આપણું તમે નામ સાંભળેલું છે, ઝારા ફેશન વર્સિસ ઝારા, મતલબ લાઈક એ લોકોનું કેવું હતું, લાઈક ફ્રૂટ ને એ બધામાં હતું. અને ઝારાવાળા તો ફેશનમાં છે, પણ ઝારાવાળાના મતલબ બ્રાન્ડ પ્રોટેક્શન પાછળ એટલા એ લોકો સ્પેન્ડ કરે, મતલબ મોટી ફોરેન બ્રાન્ડ છે એટલે લાઈક સામેવાળાને લેવા ના દે. નાની બ્રાન્ડ હોય તો તમે દબાઈ શકો, પણ સામે પણ મોટી બ્રાન્ડ આવે, લાઈક મેં કીધું બાલાજી ફિલ્મ સ્ટુડિયો અને બાલાજી વેફર્સ, હજારો કરોડના ટર્નઓવર હોય તો બંને સાઈડથી જંગ થાય. થઈ શકે. સેમ આપણે ફોનપે વર્સિસ ભારત પે. ફોનપે વાળાને જ્યારે ખબર પડી કે ભારત પે નામની કોઈ ફિનટેક કંપની આવે છે માર્કેટની અંદર, સીધો જ એ લોકોએ દિલ્હી હાઈકોર્ટમાં શૂટ ફાઇલ કરી દીધો. કોર્ટે જોયું કે ભાઈ આ ફોનપે અને ભારત પે બંને પે યુઝ કરે છે, અને ફોનપે વાળા કહે છે કે ભાઈ અમે ફોનપે ઉપર બહુ માર્કેટિંગ બ્રાન્ડિંગ કરી નાખ્યું. યસ, લોકોને તો એમ જ લાગે કે ભાઈ અમારી જ કંપની છે. કોર્ટનું એવું તારણ આવ્યું, મેં તમને પહેલાં આગળ કીધું હતું ખબર, કોમન નામ નહીં રાખવાના. શું કામ નહીં રાખવાના એનું કહું. ફોનપેની પાછળ આવે છે PE. ઓકે, કોર્ટનું તારણ એવું હતું કે ફોન પે, તમે PAY મતલબ પે કરવું, અને ખાલી તમે મિસપેલ કર્યો છે, PE કર્યો છે, એમાં તમે કંઈ નવું નથી કર્યું. અને તમે જે માર્કેટિંગ કરીને ફોન પે આખા વર્ડ આખા લોગો પર કરી છે, તો તમને પે ઉપર રાઇટ નથી મળતા. કેમ કે કોમન વર્ડ થઈ ગયો ને. કોમન વર્ડ આવે છે ત્યારે તમે રાઇટ પ્રોટેક્શન કરવા બહુ ટફ છે. કેટલા લોકોને તમે સ્ટોપ કરાવી શકો? આવા તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. લાઈક કોમન વર્ડ આવે ને એ તમે પ્રોટેક્ટ ના કરી શકો. આપણે મારા જે ક્લાયન્ટ છે યોગી સ્કૂલ બેગ, તમે જોયું હશે, બહુ બધી એ મતલબ બધા લખીને બેઠા છે. એ કાકા, એ લોકોનું છે 2000 અરાઉન્ડનું એ લોકોનું બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો કાકાએ. અને મતલબ લાઈક બધા પાર્ટનરને બધા હતા, ને એ કાકાનું મતલબ લાઈક મેન હતું, મતલબ એ લોકોનું બ્રાન્ડ ક્વોલિટી યોગી સ્કૂલ બેગની, તે લોકોનું બહુ મતલબ સારું એવું માર્કેટની અંદર નામ બન્યું હતું. એક કામ કરતાં ભૂલી ગયા, ટ્રેડમાર્ક લેવાનું ભૂલી ગયા. તમે જોવો છો જે એની અસર કેવી કયા લેવલે થઈ છે. ઓકે, હવે એ જ્યારે મારી સામે આવ્યો ને ત્યારે મને લિટરલી આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ આ કાકાની મતલબ આખી જિંદગી એક બ્રાન્ડ બનાવવા પાછળ, આ બ્રાન્ડની ક્વોલિટી આપવા પાછળ આટલો બધા લેવલનું સ્પેન્ડ કર્યા પછી પણ જો એને ટ્રેડમાર્ક મતલબ આ સ્ટેજ પર અત્યારે લેવો પડે છે ને, એ બહુ ખરેખર દુઃખની વાત છે. તો ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. ભાઈ કાકાને મતલબ સેમ સિમિલર કાઇન્ડ ઓફ મતલબ સેમ લોગો 4 લોકો એપ્લાય કર્યા, સેમ ટાઈપના. તમે સમજો છો કે લોકોને મતલબ કોપી જ કરવું છે, લોકો વેઇટ કરીને જ બેઠા હોય કે ભાઈ ક્યારે બ્રાન્ડ મોટી થાય છે. સીધો ટ્રેડમાર્ક, મેં તમને વોટમેનવાળો એક્ઝામ્પલ આપ્યો, લોકોનું મતલબ બ્રાન્ડ બનેલી છે એ જ કોપી કરો ને. એવું જ થાય છે માર્કેટની અંદર. એ અત્યારે તો અમે રજિસ્ટર કરીને આપ્યું છે, અને ઇવન પેપરમાં નોટિસ પણ પબ્લિશ કરી છે કે ભાઈ આ નામનું મતલબ કોઈ યુઝ કરતા હોય. પણ ટફ છે, કેમ કે લોકોને તમે ક્યાં સુધી બંધ કરાવી શકો. તો આ મતલબ આ કેસની અંદર કેવું થાય કે ભાઈ ધંધો બંધ કરીને આપણે બીજાના ધંધા બંધ કરાવવા નીકળવા પડે. તો ધંધો કરો કે બીજાના ધંધા બંધ કરાવવા. એટલા માટે હું ઓલવેઝ કહું છું કે ભાઈ કોમન નામ ક્યારે યુઝ ના કરવા જોઈએ. ઓલવેઝ મતલબ તમે જોયું છે સ્વિગી, ઝોમેટો, એડિડાસ, એ બધાનો કોઈ મિનિંગ નથી.
સ્ટીલ એ લોકો બ્રાન્ડ છે. હું જ્યારે મારા ક્લાયન્ટ કહે ને કે ભાઈ મારે કોમન નામ રાખવા છે, હવે પબ્લિકને ઇઝીલી માઇન્ડની અંદર ઘૂસી જાય. મેં કીધું માઇન્ડની અંદર તો ઘૂસી જશે, પણ માઇન્ડની અંદર ઘૂસેલા લોકોને ઓલરેડી બધા લોકો બહુ યુઝ કરી નાખશે. તો તમે જ્યારે પ્રોટેક્ટ કઈ રીતના કરવા જવાના? નહીં કરી શકો. ગમતા નામના ટ્રેડમાર્ક થતા નથી, થતા નામ ગમતા નથી. આ જ અમારે તો લાઈક હજારો નામ અમે ક્લાયન્ટને સજેસ્ટ કરીએ કે ભાઈ આ નામ રાખો, આ નામ રાખો, બટ ક્લાયન્ટને ગમતા કેવો ભાઈ? રાધા કિશન, રાધા શ્યામ, લોકોને યાદ હા હોય યસ જે એવા. એક્ઝેક્ટલી, બસ એ ટાઈપના કોમન નામ લોકો વધુ પ્રિફર કરે. પણ મારું જે કહેવાનું મતલબ એવું છે ને કે લાઈક 2 વર્ડનું કોમ્બિનેશન બનાવો. તમારા છોકરી, તમારા છોકરા, મતલબ પપ્પા, મમ્મી, બધાના વર્ડ ભેગા કરીને કંઈક નવો વર્ડ બનાવો. હવે લોકો કહે છે એનો મિનિંગ નથી, પણ તમે જો એને બ્રાન્ડિંગ, માર્કેટિંગ કરીને જો તમે એને પેડ કરીને મતલબ બ્રાન્ડ બનાવશો ને તો એ બ્રાન્ડ બનશે. આજે નહીં તો કાલે બનશે. પણ લોકોની કોપી નામ, મતલબ કોમન નામ લઈને આવ્યા ને તો એ બ્રાન્ડ ક્યારેય બની નહીં શકે. તમે લાગો ગણેશ ફેશન, ક્યાં તમે બ્રાન્ડ બનાવીને જશો? બનશે ઝારા સુધી ક્યારેય? પહોંચશે ટાટા સુધી ક્યારેય? નહીં બની શકે, કેમ કે તમે કોમન નામ લઈને આવ્યા છો. તો મારું ઓલવેઝ કેવું છે કે ભાઈ તમે જ્યારે વર્ડ યુઝ કરો ને એ કોઈન માર્ક યુઝ કરો, નોટ અ જેનેરિક. જેનેરિક મતલબ કોમન. ઓકે, આ તો તમારી પાસે અમે આવીએ અને પછી તમે આ બધું કરો. હા, કોઈ પણ વ્યક્તિને પોતાને આ ટ્રેડમાર્ક ફાઇલ કરવું હોય તો એ કરી શકે ખરા? કરી શકે ખરા અને કરવો જોઈએ ખરા. ખૂબ જ કરવો સરસ. પણ જોઈએ ખરા. યસ, નહીં કરવો જોઈએ ખરા? ક્વેશ્ચન માર્ક. ઓકે, શા માટે ના કરવો જોઈએ? હું તમને એક એક્ઝામ્પલ સાથે કહીશ પ્રદીપભાઈ. તમે જ્યારે બીમાર પડો છો ને ત્યારે સમટાઈમ્સ તમને કેવું ભાઈ કે લાઈક ઓવર સ્માર્ટ થવા જઈએ કે ભાઈ મેડિકલમાં જ લઈ લે, ડૉક્ટર પાસે કોણ ઓપીડીના 100-200 રૂપિયા આપણે આપીએ. તો એ કેસમાં તમને જ્યારે ફીવર આવે છે ને ત્યારે તમે એની પાસેથી મેડિકલવાળા પાસે દવા લઈ લો છો, કેમિસ્ટ પાસે દવા લઈ લો છો. તો કેમિસ્ટવાળા પાસે તમે દવા તો લઈ લો છો, પણ એ ફીવર જો તમને ડૉક્ટર પાસે ગયા હોત ને તો તમને સારો થઈ જવાનો હતો. હવે એ જ ફીવર તમને ટાઇફોઇડમાં કન્વર્ટ થાય છે. ટાઇફોઇડમાં કન્વર્ટ થાય છે તો તમારે જવું પડે છે MD હોસ્પિટલાઇઝમાં. તો એ કેસમાં તમારે હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો આવશે. એવું જ આ ટ્રેડમાર્કમાં થશે. જો તમે પોતે ફાઇલ કરો છો, અમુક લોકો કેવું હોય કે ભાઈ બધું જ પોતે કરે, GST નંબરે પોતે કાઢી નાખે, GST રિટર્ન પણ પોતે કરી નાખે. તો કેવું હોય છે પ્રદીપભાઈ, તમે જ્યારે કોઈ બિઝનેસ કરો છો ને, મતલબ કોઈ પણ બિઝનેસ કરે છે ને, તો એ લોકોનો જ્યારે બિઝનેસ કરવાનો વિચાર આવે છે ને તો એ લોકોનો મેઇન પર્પઝ હોય છે કે બિઝનેસ કરો, નહીં કે બધું જ હું, કે ભાઈ અકાઉન્ટિંગ હું કરું, GST હું કરું, ટ્રેડમાર્ક પણ હું કરું. બધું હુંમાં પોસિબલ નથી. જે લોકોનો વર્ષો જૂનો એક્સપિરિયન્સ છે એ લોકો તમને એડવાઇસ આપશે. મને ખ્યાલ છે. યસ, 500,000 રૂપિયા લઈને તમને સારી એવી એડવાઇસ આપશે. 500,000 બચાવવાના ચક્કરમાં લાખો રૂપિયાનું તમને નુકસાન થશે. ઘણીવાર 500,000. યસ એક્ઝેક્ટલી. સ્ટીલ અમુક લોકો હોય છે ભાઈ બહુ જ ઓવર સ્માર્ટ હોય છે, એ લોકો કરી શકે છે. બેઝિક પ્રોસેસ હોય છે. તમે પોતાના ડિજિટલ સિગ્નેચરથી તમે ડાયરેક્ટલી એપ્લિકેશન કરી શકો છો. પણ મેં તમને કીધું એમ ક્લાસ અલગ આવે. જો તમે ક્લાસ ઓળખવામાં ચૂકી ગયા ને તો તમે ધંધો કરતા ચૂકી જશો. કેમ કે ટ્રેડમાર્ક તમે લઈ લીધું કપડાનો અને નીકળે છે તમારું જ્વેલરીનું. તમારી એપ્લિકેશન એ લેવલની ફસાશે ને વર્ષોના વર્ષો નીકળી જશે, એપ્લિકેશનનું કોઈ રિઝલ્ટ જ નહીં આવે. અને ટ્રેડમાર્ક રજિસ્ટ્રી તો મતલબ લાઈક છે જ કે છેલ્લે સુધી મતલબ લાઈક જવાબ જ નથી, કોઈ રિસ્પોન્સ જ નથી, એ લેવલનું છે. તો ઓછામાં ઓછી જો તમે કદાચ જણાવી શકો તો કેટલી ફીસ થતી હોય છે? જો સિમ્પલ એપ્લિકેશન હોય ને તો 7,000 લઈને 10,000 રૂપિયા નોમિનલ ચાર્જીસ હોય છે. એટલો તમે બ્રાન્ડ પાછળ પે કરી શકો જો કોઈ ઓબ્જેક્શન નથી આવતા તો. અને મેક્સ ટુ મેક્સ ઓબ્જેક્શન આવે તો 15-20 હજારનો ખર્ચો થાય. અને જો તમે બ્રાન્ડ બનાવવા માટે જાઓ છો ને તો એટલો ખર્ચો તમારી બિઝનેસ માટે બહુ નોમિનલ છે. 15-20માં તો તમારી વેબસાઇટ પણ નથી બનતી. ઇન્ક્લુડિંગ ગવર્મેન્ટ ફીસ 4500 રૂપિયા ગવર્મેન્ટ ફીસ હોય છે. અને રિન્યુ ફીસ કેટલી હોય છે? રિન્યુઅલ ગવર્મેન્ટના 9,000 હોય છે, પ્લસ પ્રોફેશનલ ફીસ અલગ હોય છે. અને રિન્યુઅલમાં પણ કેવું હોય છે લાઈક જેવા 10 વર્ષ કમ્પ્લીટ થાય છે, 10 વર્ષની ઉપર 1 દિવસ પણ જાય છે, 4500 રૂપિયા પેનલ્ટી લાગશે. 9,000 એક દિવસ પણ? હા, 1 દિવસ પણ હશે. 9,000 પ્લસ 4500 13,500. પાછા 6 મહિના, 1 વર્ષ ઉપર 6 મહિના થાય છે, પાછા 4500, 18,000, 18,000 રૂપીઝ પેનલ્ટી. ઓકે, પ્લસ 1 વર્ષ મતલબ તમે એક જે આપણો 10 વર્ષ કમ્પ્લીટ, પાછો 1 વર્ષ ઉપર જાય છે, એની ઉપર 1 દિવસ પણ જાય છે ને રિન્યુઅલ નહીં થાય. ભૂલી જાઓ ટ્રેડમાર્કને. નવી એપ્લિકેશન, નવા ઓબ્જેક્શન, નવી સફર. ઓકે, કોમ્પ્લિકેશન તો ઘણા છે પ્રદીપભાઈ. તો લોકો ટ્રેડમાર્ક
કરાવતી વખતે કેવા કેવા પ્રકારની ભૂલ કરતા હોય છે મેં તમને કીધું ફર્સ્ટ તો ક્લાસ જ ખબર નથી હોતી આ ક્લાસ? કે ભાઈ કયા તમે પ્રોપર એક્સપર્ટ પાસે જાઓ છો તો એક્સપર્ટ તમે પાસે જાવશો ને તો તમને પ્રોપર ગાઈડ કરશે કે ભાઈ કયા ટાઈપના ક્લાસીસ તમારે આવશે. સેકન્ડ વસ્તુ, કોમન નામ લઈને આવશો તો તમે મતલબ ભૂલી જાઓ કે ટ્રેડમાર્ક તમારો થશે. નસીબ બહુ સારા હશે કે ભાઈ એક્ઝામિનરને મતલબ લાઈક એટલી બધી ખબર નહીં પડતી હોય કે સપોઝ કે આપણો ગુજરાતી કોઈ વર્ડ છે, અડારી છે, બુશર્ટ છે, એ બધા વર્ડ સેક્શન 9 લાગે, તમે કપડાની અંદર શર્ટને બુશર્ટ કહેવાય, પણ એ સાઉથના કોઈ એક્ઝામિનર પાસે ચેક કરવા જાય તો તમારા નસીબ સારા હોય તો એને ખબર ના પડે બુશર્ટ છે આ, તો એ કેસમાં નીકળી પણ જાય. સમજો છો? તો ઘણું ખરું પણ મતલબ નસીબ પર પણ હોય કે ક્યાં તમારે એક્ઝામિન થાય છે. પણ એઝ અ મતલબ કોમન મતલબ ઘણા વર્ષોથી એક્સપર્ટાઇઝ છે તો હું કહી શકું કે ભાઈ આવા નામ અવોઇડ કરવા જોઈએ, કે કોકના નસીબ પર બેસવું એની કરતાં બેટર છે કે નસીબ આપણે પોતાનું જ બનાવીએ. અને તમે જે આગળ વાત કરી એ બહુ મસ્ત વાત કરી કે તમે એક એક વર્ડ્સ લઈને એક નવું નામ તમે જ પોતે ઓર્ગેનિક એક તૈયાર કરો ને. કોમ્બિનેશન ઓફ વર્ડ બેસ્ટ છે. ટ્રેડમાર્ક માટે જો તમારી કોઈ મોટી બ્રાન્ડ બનાવી હોય ને તો બધા વર્ડનું કોમ્બિનેશન કરીને જે બ્રાન્ડ પોતાનું તો બનાવો ને. રહેશે. યસ, ઇવન અમારી ફર્મનું નામ છે લેગ પ્રાગ્માટિઝમ. LEG. સમજો છો? લેગ પ્રાગ્માટિઝમના 2 મિનિંગ છે. જી. લેગ મતલબ લીગલ, પ્રાગ્માટિઝમ મતલબ સર્વિસ પ્રોવાઈડ કરવી. અમે આખું કોમ્બાઈન ભેગું કરી દીધું, લેગ પ્રાગ્માટિઝમ. ઓકે, તો અમે મતલબ લાઈક એટલા માટે કર્યું કે ભાઈ એટલીસ્ટ અમને જોઈને લોકો સમજે. પણ ના, તમે ભલે કર્યું બટ અમારા તો મતલબ અમારા પપ્પા ના પાડે છે, અમારા મમ્મી ના પાડે છે કે આ જ નામ રાખો, તો અમે કહીએ છીએ રાખો. તો આ ટ્રેડમાર્ક કરાવવું અને રજિસ્ટર કરાવવું આ બંને સેમ છે કે ભાઈ બંને અલગ અલગ છે? ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન છે ને એ આખી પ્રોસિજર છે. સમજો છો? ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન આખી પ્રોસિજર છે. એને કહેવાય ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન પ્રોસેસ જ કહેવાય. જી જી. ટ્રેડમાર્ક અને રજિસ્ટ્રેશન અલગ નથી. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન એક જ પ્રોસેસ છે. મેં તમને કીધું TM થી R સુધીનો સફર, એને કહેવાય ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન. એટલે બધું એક જ છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની વાત તમે કરી તો ટ્રેડમાર્ક માટે આપણે કરાવવા માટે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? ટ્રેડમાર્ક કરાવવા માટે છે ને તમારે પ્રાઇમા ફેસી પહેલાં તો તમારે છે ને કંપની રજિસ્ટ્રેશન, મતલબ જો તમારી કંપની રજિસ્ટર્ડ છે તો તમે કંપની રજિસ્ટ્રેશન પહેલાં તો એ કરાવવી પડે. જો કંપની રજિસ્ટ્રેશન નથી તો તમે ડાયરેક્ટલી એકના નામ પર જ થશે, મતલબ પ્રોપરાઇટર એક, મતલબ સિંગલ ફોર્મ વાળું તમે એપ્લાય કરી શકો છો. તો આ બધા ટાઈપના બેઝિક જે ડોક્યુમેન્ટેશન હોય છે એ બધું તમે લીગલ એક્સપર્ટ પાસે જશો તો તમને બેટર તમને ત્યારે સમજાવી શકાશે. કેમ કે જો હું ઈચ એન્ડ એવરી વસ્તુ પર સમજાવીશ તો આપણો વિડીયો બહુ જ લાંબો થશે. તો ક્યારે તમારી કેસમાં તમારા અંડરમાં એવો કેસ આવ્યો કે સેમ નામના ટ્રેડમાર્ક થઈ ગયા હોય? એ તો ઘણા બધા છે. અમારે એક ક્લાયન્ટ છે જીગ સ્ટાઇલ, મતલબ લાઈક આપણે એપ્લિકેશન કરવાની હોય એ પહેલાં કોઈનું એપ્લિકેશન થઈ ગઈ હોય. સપોઝ કે મેં તમને કીધું કે આપણી બ્રાન્ડ જેવી કોઈ અનસક્સેસફુલ લોકોને નથી એને લોકો કોપી નથી કરતા. તમે જ્યારે કોઈ કપડાની તમારી શોપ છે બાલાજી ફેશન, જેવી બ્રાન્ડ જેવી બનવા મળશે તો લોકો તમારી ત્યાં આવશે તો એ બધા મતલબ તરત જ બાલાજી ફેશનની, તમે ટ્રેડમાર્ક એપ્લિકેશન નથી કર્યું તો સીધી જ એપ્લિકેશન થઈ જશે. રિસન્ટ એક્ઝામ્પલ તમે જોયું તો M2M ફેશન, ગલીમાં M2M ફેશન શું કામ છે? જસ્ટ બિકોઝ ઓફ ટ્રેડમાર્ક એની પાસે નહોતું. અત્યારે M4M ફેશન કરીને લોકોનું રજિસ્ટર્ડ છે, બટ M2M તો લોકલ બ્રાન્ડ બની ગઈ કે નહીં? સમજો છો? ગલીમાં ખુલી ગયા કે ક્યાં સુધી તમે લોકોને બંધ કરાવી શકશો? તમારી પાસે ટ્રેડમાર્ક જ નથી. કેટલા આપા ટી સ્ટોલ લઈ લો, ગલીમાં મળી જશે તમને. તો તમારે ડિસાઇડ કરવાનું છે કે તમે જે બ્રાન્ડ બનાવો છો, જે તમે તમારી ખૂન પસીના કરીને જે તમે બ્રાન્ડ વેલ્યુ જે ક્રિએટ કરો છો ને, એ તમારે ક્યાં સુધી પહોંચાડવી છે. ગલીમાં લોકો પહોંચાડી દેશે તમારું જેવું સક્સેસફુલ થશે. એટલે બેટર છે, ગલી કરતાં બેટર છે કે તમારું જ નામ મતલબ આગળ સુધી જાય. અને આવું જ્યારે થાય છે ત્યારે શું થાય છે? આવું થાય છે ત્યારે હાથ પર હાથ ધર્યા સિવાય પ્રદીપભાઈ કોઈ ઓપ્શન નથી. કેમ કે તમારી પાસે નથી ટ્રેડમાર્ક, નથી કોઈ પણ પ્રકારના રાઇટ્સ. 1-2 માણસો તો તમે બંધ કરાવી શકો, આખા ગામને બંધ ના કરાવી શકો તમે. કોઈ પણ વ્યક્તિ ટ્રેડમાર્કને જો કોપી કરે તો કયા લીગલ એક્શન લેવાતા હોય છે? સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ ટ્રેડમાર્ક તો આપણો રજિસ્ટર્ડ થઈ ગયો છે, હવે કોઈ કોપી કરે છે તો હવે આપણે શું કરશું? એમને મતલબ લાઈક કન્ટિન્યુ ચાલવા તો ના દઈ શકે, કેમ કે તમારી બ્રાન્ડ વેલ્યુને ડેમેજ કરે છે, ઇન્ફ્રિંજ કરે છે. ઓકે, તો હવે તમારી પાસે છે ને ફર્સ્ટ સ્ટેપ એ છે કે પ્રોપર કોઈ એડવોકેટ હોય જે મતલબ વર્ષોથી જૂની પ્રેક્ટિસ હોય એ લોકો પાસે જઈને તમે પહેલાં કન્સલ્ટ કરો. કન્સલ્ટ કરશો ને તો મતલબ જે તમને જે એડવાઇસ આપશે ને એ પ્રોપર આપશે કે તમારે આગળ શું કરવું જોઈએ. મારા એડવાઇસ પ્રમાણે ફર્સ્ટ તમારે લીગલ નોટિસ સેન્ડ કરવી જોઈએ. 90% જે મતલબ
ફાઇટ છે ને, મતલબ બ્રાન્ડ ફાઇટથી લઈને કોઈ પણ ફાઇટ એ લીગલ નોટિસમાં પતી જાય કે ભાઈ તમે અમારું નામ યુઝ કરો છો, પ્રેમથી બંધ કરી દો, અંડરટેકિંગ આપી દો કે ભાઈ હવેથી અમે યુઝ નહીં કરીએ, ચાલશે અમને. ઓકે. અને તમે એની અંદર જનરલી કેવું લીગલ નોટિસ અંદર તમે ડેમેજીસ પણ માગી શકો કે ભાઈ 10 લાખ રૂપિયાની ડેમેજીસ માગી શકો, કમ્પેન્સેશન કહી શકો, 15 લાખ રૂપિયા માગી શકો, 25 લાખ, કરોડ રૂપિયા પણ મોટી કંપનીઓ માગે. મળે ના મળે સેકન્ડરી વસ્તુ છે, બટ માંગી શકે. પ્રેમથી એક લીગલ નોટિસ મોકલી દેવાની કે ભાઈ આ વસ્તુ છે, તમે અયોગ્ય કરો છો, મતલબ નથી સાચી, મતલબ સાચી નથી, તો એ તમે બંધ કરી દો. ઓકે. સારા મતલબ નોર્મલ હોય લોકો તો બંધ કરી દે લીગલ નોટિસ. સમજતા સેકન્ડ ઓપ્શન છે પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન તો તમારે અવોઇડ કરવું જોઈએ, કેમ કે વી નો ધ રિયાલિટી ઓફ ધ પોલીસ સ્ટેશન. નોર્મલ અરજી લેવા જશો તો પણ એ તમારે લેતા નથી. ઓકે. કેમ કે ત્યાં પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ ફડાવીને, કેમ કે ટ્રેડમાર્કનો લો કેવો છે, બહુ કોમ્પ્લિકેટેડ છે. પોલીસને સમજાવતા તમે પાગલ થઈ જશો, કેમ કે પોલીસને તો આ બધા લો તો આવતા નથી. ટ્રેડમાર્ક શું છે, કઈ રીતના યુઝ કરે છે, એ પ્રોટેક્શન તમે મતલબ એને સમજાવતા તમે થોડાક થઈ જશો. એટલે હું તો તમને અવોઇડ કરું કે પોલીસ સ્ટેશન તો ઓલવેઝ અવોઇડ. મારા બધા જ ક્લાયન્ટને કહું કે ભાઈ તમારે કરવી છે પોલીસ સ્ટેશનમાં, તમે જઈને કરો, અમારો રોલ ત્યાં કાંઈ નથી, કેમ કે વી નો ધ રિયાલિટી. ઓકે. થર્ડ વન છે ને ડાયરેક્ટલી બધી જ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર કોમર્શિયલ કોર્ટ આવે, જેમાં સ્પેશિયલ આ ટાઈપના કેસીસ ચાલે. એને કહેવાય આઈપી સૂટ. આઈપી મતલબ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ના સૂટ, એને કહેવાય લિટિગેશન, અમારી જે લેંગ્વેજમાં કહેવાય કે કેસ ચલાવો. ડાયરેક્ટલી કોમર્શિયલ કોર્ટની અંદર આઈપી સૂટ ફાઇલ કરી દેવાનું. તો 3 યસ. નોર્મલી સ્ટેમ્પ ડ્યુટી જેની આવે છે, ભાઈ તમે જેટલો ક્લેમ કરો છો એની પર સ્ટેમ્પ ડ્યુટી ભરીને ડાયરેક્ટલી આઈપી શૂટ ફાઇલ કરી શકો. બધાથી વધુ રિઝલ્ટ આવે ને આઈપી શૂટમાં આવે કે ભાઈ કોર્ટનું સમન્સ જાય ને તો સારા લોકો બંધ કરી દે બ્રાન્ડ તમારી. ઓકે. તો ફર્સ્ટ સ્ટેજ છે કે લીગલ નોટિસ, સેકન્ડ છે પોલીસ સ્ટેશન, થર્ડ છે ડાયરેક્ટલી કોર્ટમાં આઈપી શૂટ ફાઇલ કરો. કેટલું મહત્વ છે ઈ કોમર્સની અંદર ટ્રેડમાર્કનું? પ્રદીપભાઈ તમને ખબર જ હશે, આપણે તો સુરતમાં રહીએ છીએ. બધા યોગી ચોકને તમે જોતા હશો, બધા જ ઓનલાઈન. તમારો છોકરો શું કરે? ઓનલાઈન. તમારો ભાઈ શું કરે? ઓનલાઈન. તો ઈ કોમર્સ ઓનલાઈન. અત્યારે તો મતલબ લાઈક બધા જ લોકો જે 12th પાસ કરીને નીકળ્યા છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને નીકળ્યા છે, સુરત, અમદાવાદ, મોટી મેટ્રો સિટીની અંદર. અને સુરત તો ઈ કોમર્સનો હબ કહી શકાય કે નંબર્સ ઓફ સેલર સુરતની અંદર છે. ફિગર આવ્યો તો 41,000 સેલર છે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોમાં. ઓકે. આમાં ટ્રેડમાર્કનું મહત્ત્વ કેટલું? પહેલાં તો તમારે જો સેલ કરવું છે ને તો એમાં જરૂરી પડશે જીએસટી નંબર. જીએસટી નંબર નહીં હોય તો તમે સેલ નહીં કરી શકો. જી. ઓકે. સેકન્ડ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે ને એ છે ટ્રેડમાર્ક. હવે કેમ તો હું તમને કહું છું. ટ્રેડમાર્કમાં કેવું હોય છે, લાઈક ઈ કોમર્સમાં કેવું હોય છે કે તમે જ્યારે તમારું પ્રોડક્ટ છે, મેં તમને કીધું કે કોસ્મેટિકનું તમારે છે, કોસ્મેટિકનું 100 નામ છે, તમે એને લિસ્ટિંગ કર્યું છે. કોસ્મેટિકની ક્રીમની તમારી એમઆરપી છે 250 રૂપીસ. ઓકે. તમે સપોઝ ટ્રેડમાર્ક નથી લીધો તો 250 રૂપીસની તમારી જે ક્રીમ છે એ જ લિસ્ટિંગની અંદર કોઈ થર્ડ પાર્ટી આવીને એમાં એ જ પ્રોડક્ટની અંદર લિસ્ટિંગ કરશે 245 પ્રાઇસ પર. તમારું જે 250 વાળું છે, તમે જે બ્રાન્ડ બનાવી, તમે સારી ક્વોલિટી આપી, સારું પેકેજિંગ આપ્યું, સારું મટીરિયલ યુઝ કર્યું, એ ક્રીમને તમે ફર્સ્ટ રેન્ક પર રેન્ક કરાવી આખું ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશો પર. અને બધા જ વધુ ઓર્ડર પડવા માંડ્યા. જેવી લોકોને ખબર પડી, ડાયરેક્ટલી થર્ડ સેલર આવીને તમારા જ લિસ્ટિંગની અંદર એ લોકો લિસ્ટિંગ કરે છે. એ લિસ્ટિંગ કરે છે 5 રૂપિયા ઓછા પ્રાઇસ પર. પાછો કોઈ આવે છે 240 પર લિસ્ટિંગ કરે છે. ધીરે પ્રદીપભાઈની ક્રીમ નીચે આવી જશે. સમજો છો? તો એને કહેવાય છે મેપિંગ. તમે સાંભળો છો અત્યારે ઈ કોમર્સવાળા, તમે કોઈ મળશો તો તમને કહેશે કે ભાઈ મારા ઓર્ડરમાં મેપિંગ બહુ મારે છે. જસ્ટ બિકોઝ ઓફ તેની પાસે ટ્રેડમાર્ક નથી. અને ટ્રેડમાર્ક ના હોય ને તો એ તમારે લિસ્ટિંગને જેનેરિક લિસ્ટિંગ કહેવાય, કોમન લિસ્ટિંગ. ગમે તે આવીને સેલ કરી શકે. પછી કોઈ મહત્વનું જ નથી. તમે ગમે એટલા રિવ્યૂઝ અપાયો હોય, ફર્સ્ટ રેન્ક પર છે, સેકન્ડ રેન્ક પર છે, ઇન્ડિયામાં ટોપ કરો છો, ટ્રેડમાર્ક નથી તો ઈ કોમર્સ બિઝનેસ નથી. એ લેવલનું ઇમ્પોર્ટન્સ છે. મને અત્યારે ખબર છે બહુ બધી વસ્તુનું ઇમ્પોર્ટન્ટ છે. અને ઈ કોમર્સમાં તો કેવું છે પ્રદીપભાઈ, અને જો તમારે ટ્રેડમાર્ક નથી અને કોઈ થર્ડ પાર્ટી પાસે ટ્રેડમાર્ક છે, એનું તમે કોઈ મતલબ તમારું લિસ્ટિંગ થઈ કરો છો અને એ નામથી જ કરો છો, જેટલા પણ તમારી પ્રોડક્ટનું લિસ્ટિંગ હશે એટ ધ ટાઈમ જ્યારે મતલબ ટ્રેડમાર્ક કોપીરાઇટની જે ઇન્ફ્રિંજમેન્ટની ફ્લિપકાર્ટ, એમેઝોન તરફથી સ્ટ્રાઇક આવે છે, લિસ્ટિંગ તમારું ઉડી જશે. 0 પર આવી જશો તમે. ક્યાં સેલ કરવા જશો? તમે તો ઘરે કહીને બેઠા છો હું ઓનલાઈનનું કરું છું, આ ઈ કોમર્સનું કરું છું. મોસ્ટલી સક્સેસફુલ નથી જતા એનું રીઝન આ છે
તમે જોવો છો કે ઘણા બધા લોકો ઓનલાઈનનું કરીને પાછા બંધ કરી નાખે છે. એટલે આ બધી વસ્તુ ઉપરથી તો એ વાત બહાર મસ્ત રીતના આવે છે કે જો તમે થોડા લીગલી પ્રોસિજરમાં ચાલો તો તમારા માટે જ સારું છે. એક્ઝેક્ટલી બધું જ તમે કોઈ પણ ફિલ્ડની અંદર જાઓ છો ને, કોઈ પણ ફિલ્ડની અંદર એના બધા પેરામીટર્સ તમારે સમજવા પડે. સમજો છો તમે જો ઈ કોમર્સમાં જાઓ છો તો જીએસટીનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. જીએસટી નથી તો તમારું લિસ્ટિંગ જ નહીં થાય, તમારું ટ્રેડમાર્ક નથી, લિસ્ટિંગ થઈ જશે, બીજા લોકો સેલ કરી જશે. એ જ રીતના પ્રોડક્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રોડક્ટ સારી આપવી ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેટલા પેરામીટર સાથે જે તમે પ્રોડક્ટ સેલ કરો છો ને એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ વસ્તુ ચૂકી ગયા તો ધંધો કરતા ચૂકી જશો. તમે આગળ ઘણા બિઝનેસ વિશે વાત કરીએ તો સ્મોલ બિઝનેસની જો હું વાત કરું તો તેમાં આઈપીઆરનું કેટલું મહત્વ છે? સ્મોલ બિઝનેસ કહી શકાય ને કે ભાઈ મતલબ સ્ટાર્ટિંગ લેવલ પર મેં તમને કીધું યસ, કોઈ બટેકા ભૂંગળાવાળાની લારી છે એને સ્મોલ બિઝનેસ તમે કહી શકો. કોઈ નવો મતલબ કોઈ આપણા ડાયમંડવાળા ભાઈ છે, ડાયમંડવાળા ભાઈને કે ભાઈ હવે ભાઈ ડાયમંડમાં મારે નથી રહેવું, કોઈ બિઝનેસ ચાલુ કરવો છે, એ સ્મોલ બિઝનેસમેન. કોઈ નવી સ્ટાર્ટઅપ કંપની છે કે નવા 4-5 ભાગીદારો ભેગા થઈને તમે વિચારો છો કે ભાઈ આપણે એક નવો ફિલ્મ સ્ટુડિયો અથવા નવો ફોટોગ્રાફીનો સ્ટુડિયો, એ બધા સ્મોલ બિઝનેસ. એ બધાને છે ને, એ બધાને મેં તમને કીધું એમ ઈ કોમર્સમાં કેમ આઈપીઆરનું ઇમ્પોર્ટન્સ એટલું છે, એવી જ રીતના નોર્મલ બિઝનેસની અંદર સ્મોલ બિઝનેસમેનને પણ આઈપીઆરનું ઇમ્પોર્ટન્સ એટલું જ છે. ઓકે, તો પ્રાઇમા ફેસી મારી એડવાઇસ એ છે કે તમે સ્મોલ બિઝનેસથી જો ચાલુ કરો છો ને, પહેલાં તમારે કરવાનું છે ટ્રેડમાં. જીએસટી નંબર આવે એ પહેલાં પણ ટ્રેડમાં, કેમ કે તમને જીએસટી સર્ટિફિકેટની જરૂર નથી. ટ્રેડમાર્કમાં તમારું આધાર કાર્ડ પર ટ્રેડમાર્ક થઈ જશે, કોઈ ડોક્યુમેન્ટેશનની જરૂર નથી. ઇવન આધાર કાર્ડ ના હોય તો પણ તમારું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન થઈ જાય કે ભાઈ પ્રદીપભાઈના નામે 100 નામ તમારે રજિસ્ટર્ડ કરવું છે, થઈ જશે, કોઈ ડોક્યુમેન્ટેશનની જરૂર નથી. ઓકે, સમજો છો? સ્મોલ બિઝનેસ તમે કરો છો ને, ટ્રેડમાર્કમાં કોઈ ડોક્યુમેન્ટેશનની જરૂર નથી. એ લેવલના મતલબ લિબરલ લો છે. ઓકે, એટલે જનરલી કેવું હોય છે કે સ્મોલ બિઝનેસવાળા હોય ને એ લોકો કેવું છે કે તમારું નામ છે ભાઈ પ્રદીપ વરસોડા, આખું નામ છે, ઓકે, તમારા પપ્પાનું નામ પણ વચ્ચે આવે આપણા ગુજરાતીની અંદર. અને જનરલી કેવું હોય ખાલી પ્રદીપભાઈ રાખીને તો ડોક્યુમેન્ટેશનની તો કોઈ જરૂર નથી. તો પ્રદીપભાઈના નામથી કેટલા લોકો ક્લેમ કરી શકે? એટલે નામ હંમેશા આખું હોવું જોઈએ. ઓકે, આ પણ એક પોઈન્ટ વિચારો છે કે સમટાઈમ્સ કેવું ખાલી પ્રદીપભાઈના નામથી ટ્રેડમાર્ક તો કરી નાખો, પણ એવા તો કેટલા પ્રદીપભાઈ નીકળી જાય. નામ આખું કોને આપવું, રાઇટ્સ કોને આપવા, તો આ બધા મતલબ ઘણા બધા કોમ્પ્લિકેશન છે. તમે પ્રોપર એક્સપર્ટ પાસે જાઓ ને તો તમને આઈડિયા આવે. ઓકે, તો હવે સ્મોલ બિઝનેસમેન છે, તમે ચાલુ કરો છો, તમે કોઈ ફૂડની નમકીનના ખાખરા તમે ચાલુ કરો છો, તો તમે ઇનિશિયલ લેવલથી હું સમજાવું કે શું જરૂર પડે. તમે ખાખરાનું ચાલુ કરો છો તો પ્રાઇમા ફેસી તમે વેચો છો ફૂડ, ખાવાની અથવા પીવાની કોઈ પણ વસ્તુ જાય તમારા પેટની અંદર, માણસની અંદર, વુમનની બોડીની અંદર, તો તમને ટચ થશે ફસાઈ, FSSI, ફૂડ લાઇસન્સ. ફૂડ લાઇસન્સ વગર ધંધો કરવો ઇલીગલ છે. ગમે ત્યારે જો તમે રડારમાં આવશો પેનલ્ટી થશે, એવી પેનલ્ટી થશે, પ્રોડક્ટ સીઝ પણ થઈ શકે, એ ટાઈપના લો છે. પહેલું જ કામ કરવાનું છે ફૂડ લાઇસન્સ, એના પહેલાં કરવાનું છે ટ્રેડમાર્ક. અને જો તમારું ટર્નઓવર વધવાનું હોય તો પહેલાં તમે જીએસટી લઈ શકો. ઓકે, ટ્રેડમાર્કની સાથે ફૂડ લાઇસન્સ, ટ્રેડમાર્કમાં મેં તમને કીધું વર્ડ અને લોગો બંનેના ઇમ્પોર્ટન્સ અલગ જ છે. જનરલી આપણા ઘણા મતલબ કોમન લોકોની માન્યતા શું હોય કે ભાઈ મારું વર્ડ કરી નાખ્યું એટલે લોગો પણ આવી ગયો, લોગો કરી નાખ્યું એટલે વર્ડ પણ આવી ગયો. બંનેના રાઇટ્સ અલગ હોય છે. મોટી બ્રાન્ડને તમે લઈને જોઈ લો, ડવ છે, ડવના વર્ડ પણ છે, લોગો પણ છે. એવી જ રીતના ઘણા બધા મોટી કંપની તમે લઈ લો, વર્ડ અને લોગો બંનેના છે. જો રાઇટ્સ ના હોય તો મોટી કંપની ના કરાવે, પણ તમે જો કોસ્ટ કટિંગ માટે કરાવો ને તે વસ્તુ અલગ છે. ભાઈ એક વસ્તુ હું કરી નાખું. ઓકે, વર્ડ અને લોગોની તમે એપ્લિકેશન કરી, ફૂડ લાઇસન્સ માટે તમે ફૂડ લાઇસન્સ એપ્લિકેશન કરી, જીએસટી માટે તમે જીએસટી અપ્લાય કરો, પછી આવે છે ISO. ઓકે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, ઓકે, ઓર્ગેનાઇઝેશન. તો ISOમાં કેવું હોય છે, જનરલી કેવું હોય, લોકો જે બધાથી વધુ જે પ્રિફર કરે ને, તમે જોયું હશે 9001-2015 ISO સર્ટિફાઈડ. ઘણી બધી તમે ક્લાસીસમાં જોયું હશે, કોઈ ક્લિનિકમાં જોયું હશે, 9001-2015 ISO સર્ટિફાઈડ કંપની. જી પ્લીઝ જણાવો તમે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, ISOનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. ISO જે 9001-2015 જે મતલબ કોમનલી યુઝ થાય છે ને, બધાથી વધુ 90% જે ISO યુઝ થાય કોઈ પણ બિઝનેસ અથવા કોઈ પણ સર્વિસ, એ બધાને માટે પહેલું જે ISO સર્ટિફિકેટ ટચ થાય ને એ ISO 9001-2015. તમારું જે બિઝનેસ જે એડમિનિસ્ટ્રેશન છે, જે મેનેજમેન્ટ છે, એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ફોલો કરે છે, એનો મિનિંગ થાય. જે લોકોમાં જે મતલબ તમારી ઇમ્પ્રેશન પડે ને બ્રાન્ડ વેલ્યુની, એ ISO સર્ટિફિકેટથી વધી છે.
પ્લસ તમે જો કોઈ પણ સાથે ગવર્મેન્ટ સાથે ટેન્ડરની અંદર મતલબ તમારે ટેન્ડર ભરવું છે, તમારે મ્યુનિસિપાલિટીની અંદર તમારા પાઇપલાઇન છે એ તમારે ટેન્ડરથી ભરવા છે, ISO સર્ટિફિકેટ નહીં હોય તો નહીં ભરી શકો. ગવર્મેન્ટના રોડથી લઈને ગમે તે વસ્તુ હોય, ગવર્મેન્ટ સાથે ટ્રાન્ઝેક્શન કરવું, ફોરેન કંપની સાથે ટ્રાન્ઝેક્શન કરવું, તમારું ટ્યુશન ક્લાસીસ, તમારું બ્યુટી પાર્લર છે, તમારા છોકરા ફોરેન જાય છે, તો એ કમ્પલસરી ISO સર્ટિફાઈડ તમારી ફર્મ નહીં હોય ને તો એ તમારું નહીં ચાલે કોઈ જગ્યા પર. તો ISO સર્ટિફાઈડ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હવે મારા ખાખરા છે, ખાખરાને મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા, ચાલો મારે કેનેડા મોકલવા, આપણા છોકરા બધા જાય છે કેનેડા UK બધે, તો હવે મારે ખાખરા કેનેડા મોકલવા છે. તો કેનેડા મોકલવા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે IC કોડ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ, એ પણ એટલો જરૂરી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ વગર તમે ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ ના કરી શકો. ઓકે, આ વસ્તુ થઈ. હવે ખાખરાને આપણે સાઈડમાં મૂકીને કોઈ તમે દવા બનાવો છો યા તો કોસ્મેટિકની કોઈ એવી વસ્તુ બનાવો છો, એમાં ડ્રગ લાઇસન્સ આવે. ડ્રગ લાઇસન્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ડ્રગ લાઇસન્સ વગર કોઈ મેડિસિન બનાવીને એ મતલબ લાઈક બહુ જ ઇલીગલ છે. કોઈ હ્યુમન બોડી સાથે જ્યારે ખેલવાડ થાય ને ત્યારે ગવર્મેન્ટ પણ સારી એવી હરકતમાં આવે. ફૂડ લાઇસન્સ છે, ડ્રગ લાઇસન્સ છે, એમાં જો થોડો ઘણો પણ છેડછાડ કર્યો તો તમે એવી પેનલ્ટી તમારે પે કરવી પડશે. એટલા માટે સ્મોલ બિઝનેસ જ્યારે તમે ચાલુ કરો ને તો આ બધા સર્ટિફિકેશનનું તમે ધ્યાનમાં રાખીને ચાલો ને તો વધુ સારું. હવે કોઈ આવે છે અમારા ક્લાયન્ટ, મતલબ ઘણા બધાનો કોમન ક્વેશ્ચન હોય, સાહેબ તમે મતલબ લાઈક તમે કહેશો એટલા બધા સર્ટિફિકેટ કરી નાખી અને અમારી ફર્મ તો 100, 150, 200 સર્ટિફિકેટ આપે છે, તો શું ક્લાયન્ટ 100, 150, 200 સર્ટિફિકેટ કરાવી શકે? તો મારી સિમ્પલ એડવાઇસ એ હોય કે ભાઈ તમે મતલબ કોઈ પણ બિઝનેસ ચાલુ કરવા માગો છો ને, સપોઝ કે તમે કોઈ મતલબ ખાખરાનું ચાલુ કરો છો, તો ખાખરામાં તમારી જે મોટી બ્રાન્ડ કહી શકે કે તમારે મોટા મતલબ ટોપ લેવલમાં હોય, એ લોકોનું ખાખરાનું પેકેટ ઊંધું કરીને જોઈ લેવાનું, ઉલટું કરીને કે ભાઈ એ લોકોને કેટલા લીધા છે. તો એ લોકો મોટા થઈને એટલા લઈ તો આપણે જેટલા જ લેવાના હોય, સમજો? કેમ કે મોટી બ્રાન્ડ ક્યારેય કોઈ પણ સર્ટિફિકેશન વગર ચાલતી નથી. એટલે એ લોકોનો ક્વેશ્ચન ક્લિયર થઈ જાય કે ભાઈ કેટલા સર્ટિફિકેટ જોઈએ. કેમ કે બધા સર્ટિફિકેટ અમે આપીએ લઈ લઈએ તો એ મતલબ ધંધો થઈ જાય. હા, કેમ કે લાખોના લાખો રૂપિયા નીકળી જાય. અને સર્ટિફિકેટ એટલે ઇમ્પોર્ટન્ટ નથી, પણ મેં જેમ તમે કીધા ને સર્ટિફિકેશન એટલા બધા પ્રાઇમા ફેસી ઇમ્પોર્ટન્ટ છે કે એ સર્ટિફિકેટ તો ઇનિશિયલી જરૂર પડે જ. જો એ નથી તો તમે ના સેલ કરી શકો. ફૂડ લાઇસન્સ છે, ડ્રગ લાઇસન્સ છે, એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કે લાઇસન્સ અને સર્ટિફિકેશન વગરનો બિઝનેસ બહુ ડિફિકલ્ટ છે. બિઝનેસ હોય. યસ, અને ગવર્મેન્ટ તો તમને ખબર જ છે ઇન્ડિયાની હાલત, મતલબ લાઈક ફોરેન કંપની એટલા માટે ડરે કેમ કે આપણા લો બહુ જ કોમ્પ્લિકેટેડ છે. કોઈને કોઈ તમને તમારા ધંધાને હડફેટે લઈ લેશે. એટલે શાંતિથી વ્યવસ્થિત રીતે જો તમે ધંધો ચલાવવા માંગો છો તો આપણે રૂલ્સ પ્રોટોકોલ બધા આપણે ફોલો કરશું. સર્ટિફિકેશન લાઇસન્સ તમે લઈને ફોલો કરશું. આ બધા તમે જેટલા મને રૂલ્સ રેગ્યુલેશન કીધા એમાં પણ શું અપડેટ થતું હોય છે ખરા? યસ, રેગ્યુલર અપડેટ આવે. જનરલી કેવું ફૂડ લાઇસન્સ છે, બધામાં પેકેજિંગ રિલેટેડ અપડેટ આવે કે ભાઈ આ વસ્તુ હમણાં જો તમને કહું, અમારે છે ઉત્તરાખંડ છે, જમ્મુ કાશ્મીર છે, એ લોકોના ત્યાંના લોકલ ગવર્મેન્ટ જો માપણીવાળા ને એ બધા લોકોના જે મેઝરમેન્ટ ને એ લોકોના ગવર્મેન્ટ આવે ને એ લોકો કેવી ક્વેરી કાઢે હું તમને કહું. આપણે અહીંયાથી જ્યારે ગુજરાતમાંથી કોઈ માલ જાય છે એમેઝોન, ફ્લિપકાર્ટમાંથી યા તો કોઈ પ્રાઇવેટ વેબસાઇટમાંથી, એ લોકો એવી કાઢે કે ભાઈ તમે MRPની પાછળ ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ નથી લખ્યું, ભરો 25,000, ભરો 50,000, ભરો લાખ રૂપિયા, એ લેવલની પેનલ્ટી નાખે. તો પેકેજિંગનો રોલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. જો કાંઈ પણ ચૂકી ગયા તો ગમે ત્યારે ગમે એ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ પાસે ઓથોરિટી છે, તમારી ઉપર પેનલ્ટી લાગી શકે. તમારી પ્રોડક્ટને લીગલ વસ્તુની અંદર તમારે સફર કરવું પડે. અને સમટાઈમ્સ કેવું હોય પ્રદીપભાઈ, એક વખત લીગલમાં પડી ગયા ને તમે પ્રોબ્લેમમાં તો તમે ધંધો ના કરી શકો. મેં તમને કીધું ટ્રેડમાર્ક એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમારું નામ જ ફિક્સ ન હોય, તમે ધંધો કેવી રીતના કરવાનો, તમારી બ્રાન્ડ કેવી રીતના બનવાની. કાલ સવારે અમારા ઘણા ક્લાયન્ટ છે, મતલબ લાઈક ટાઈમ વધી જાય ને તો એ લોકોનો પણ ટેન્શન વધી જાય. જ્યારે અમે સલાહ આપી હોય ત્યારે સલાહ લેતા નથી કે ભાઈ અમારે કોમન નામ જ રાખવા છે, પણ ત્યારે એ લોકો અમારી પર વધુ બર્ડન નાખી દે કેમ કે એ લોકોના લાખો કરોડો રૂપિયાના ટર્નઓવર થઈ ગયા હોય કે સાહેબ હવે આપણે લેવું પડે એમ છે, તમે ગમે તે કરો, સેટિંગ કરો, આ કરો તે કરો. પહેલી વસ્તુ તો એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સેટિંગ થવા મતલબ ના થાય. ઓકે, દેખીતી રીતે આપણે લડવાનું હોય મેરિટ્સ પર. ઓકે, મેરિટ્સ પર જ્યારે લડીએ ને ત્યારે ઘણા બધા મતલબ લો સાથે આપણે મતલબ ફોલો કરવા પડે કે ભાઈ કોમન નામ ના આવવું જોઈએ, આ ના જોઈએ. તો અમારી રીતના અમે બેસ્ટ ટ્રાય આપીએ છીએ. અને ઘણા બધા મતલબ તમને કહી શકું કે અમારું મતલબ લાઈક ટેસ્લા નામ પણ રજિસ્ટર્ડ છે, ગણેશ નામ, સાંઈ નામ, ખોડલ નામ, બધા જ મોગલ નામ, ઓલમોસ્ટ અમે બધા જ રજિસ્ટર્ડ કરાવેલા છે. પણ એવું કેવું હોય કે ભાઈ ક્લાયન્ટને મતલબ
રાતના ઉજાગરાને બધું એ કરવા માટે સક્ષમ હોય તો પછી એટ ધ એન્ડ રિઝલ્ટ પોઝિટિવ આવે. હવે તમે મતલબ લાઈક એક ટ્રેડમાર્ક એપ્લિકેશન કરીને તમે રોજ જે ટેન્શનમાં હોય કે ભાઈ શું થયું સાહેબ એવી રીતના ના ચાલે. કેમ કે આમાં કેવું ગવર્મેન્ટની સાથે તમે ડીલ કરો છો ને ત્યારે વર્ષોના વર્ષો નીકળી જાય. એટલે અમે જે એડવાઇસ આપીએ એ તમે પ્રોપર ફૂલફિલ કરો ને તો તમારું ઇઝીલી નીકળી જાય. તો પછી ટેન્શન ના રહી. તમે જ્યારે મતલબ બિઝનેસ કરતા હોય કાંઈ વસ્તુ વેચતા હોય, હા કે મારા ટ્રેડમાર્કનું શું થયું એ બધું ટેન્શન ના હોય. કેમ કે જ્યાં સુધી ટ્રેડમાર્ક નથી ને પ્રદીપભાઈ, ગમે ત્યાંથી લીગલ નોટિસ આવી શકે, ગમે ત્યાંથી કોર્ટનું સમન્સ આવી શકે, ગમે આવીને પ્રોડક્ટવાળા સીઝ કરી શકે. એટલે એ ખતરો તમારી પર હંમેશા રહેશે જ્યાં સુધી તમારો રજિસ્ટર્ડ નથી ત્યાં સુધી. તો અત્યારે આ ડિજિટલ એરાની વાત કરીએ તો એમાં ટ્રેડમાર્ક શું ભાગ ભજવે છે? જો આ ડિજિટલમાં અત્યારે કેવું છે મતલબ લાઈક મોસ્ટલી બધા જ લોકો કોમ્પ્યુટર યુઝ ને બધું વધી ગયું છે. ઇન્ટરનેટ જ્યાંથી જીઓવાળાએ ફ્રી કરેલું છે ત્યારથી તો મતલબ લાઈક નંબર્સ ઓફ યુઝર મતલબ વધી ગયા છે. અમારો જે એક હમણાં કેસ છે, મારા જે ક્લાયન્ટે વોટ્સઅપ નામથી પાછળથી કંઈક થોડું ઘણું એડ ઓન કરીને ડોમેન લઈ લીધું. મળતું હશે તો લઈ લીધું. જેવું એ લોકોએ લીધું ઇન્સ્ટન્ટ એ જ સેકન્ડ પર વોટ્સઅપવાળાની નોટિસ આવી ગઈ, લીગલ નોટિસ. મને કહે છે સાહેબ હવે શું કરું? મેં કીધું તમારે લેવાય. આ ટાઈપનું તો વસ્તુ ક્યારેય ના કરે કેમ કે ખબર છે બહુ મોટી બ્રાન્ડ છે તો ના કરવી જોઈએ આવું હંમેશા. કેમ કે એ લોકો તો કેવું હોય કે લીગલ પ્રોટેક્શન માટે ડાયરેક્ટલી કેસ ફાઇલ કરી દે. HUL વાળા છે, હિન્દુસ્તાન યુનિલિવરવાળા ડાયરેક્ટલી કેસ કરી દે, ખબર જ ના પડે. તમને ખબર છે પ્રદીપભાઈ, હિન્દુસ્તાન યુનિલિવર કંપની HUL નથી આઈડિયા? સનસિલ્કનું નામ ખબર છે? ડવ, હેડ એન્ડ શોલ્ડર, એ બધા કોની પ્રોડક્ટ છે? હિન્દુસ્તાન યુનિલિવરની. ઓકે. તમે જ્યારે કોઈ પ્રોવિઝનલ સ્ટોરની અંદર જાઓ છો ને, ડીમાર્ટમાં જાઓ છો ને, મોસ્ટલી એક આખું સેક્શન HUL વાળાનું છે. તમને ખબર નહીં કે હું આ નથી ગમતું તો હું આ લઈ લઉં, ટ્રેસમી લઈ લઉં, ડવ લઈ લઉં, હેડ એન્ડ શોલ્ડર લઈ લઉં, ક્લિનિક પ્લસ લઈ લઉં. બધું જ એનું છે, બધું જ રજિસ્ટર્ડ છે. તમે થોડું ઘણું પણ કોઈનું કોપી કર્યું સીધી જ રેડ. કોઈ વાત નહીં, વિવાદ નહીં, સીધી રેડ યા તો સીધો લિટિગેશનનો કેસ. સમજો છો? આ લેવલની ગંભીરતા HUL વાળા છે. મતલબ એવી તો ઘણી બધી બ્રાન્ડ છે જેની મતલબ મલ્ટિપલ ટાઈપની પ્રોડક્ટ છે. આપણે બિલકુલ અનઅવેર હોઈએ છીએ કે ભાઈ આ એની પ્રોડક્ટ છે. પણ જ્યારે મતલબ એ શું કામ એ લોકોની બ્રાન્ડ પ્રોટેક્શન શું કામ રાખવું પડે કે ભાઈ ડવનો શોપ છે 70, 80, 90 રૂપિયાનો આવે. હવે એ જ વસ્તુ કોઈ થર્ડ પાર્ટી છે મતલબ ડુપ્લિકેટ બનાવીને વેચે છે 10, 20, 30 રૂપિયામાં. તો એ જ્યારે સાઇડ ઇફેક્ટ થાય, બધા લોકોને મતલબ હ્યુમન બોડીમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એ લોકોનું બ્રાન્ડ પ્રોટેક્શન પણ વ્યાજબી છે કે ભાઈ આ ટાઈપનું જો કોપી થાય છે તો ઇન્સ્ટન્ટ એ લોકોને લીગલ એક્શન લેવા જ પડે. કેમ કે ઇન શોર્ટ એ લોકોની બ્રાન્ડ વેલ્યુ ઉપર ટચ થાય. આપણા મમ્મી ગયા હોય, દવે હોય, ડવ સમજીને લઈ આવે, નાઈ લે, પ્રોબ્લેમ આવે, સ્કિન ડિઝીઝ થઈ શકે. આ તો થઈ નાવા મતલબ સાબુની વાત. ખાવા પીવાની, દવાની વાત. વિચારો કયા લેવલનું શું થઈ શકે. દવા પેરાસિટામોલની જગ્યાએ મેરાસિટામોલ પી ગયા હોય તો શું થઈ શકે. તમે વિચારો છો, બ્રાન્ડ કોપી કરવાવાળા તો છે પણ આપણે કોપી ના થાય એની માટે આપણે થોડા ઘણા ક્રાઇટેરિયા જોવા પડે. ભાઈ એનું લોકોનું રજિસ્ટર્ડ છે, 2 વખત નામ વાંચવા જોઈએ. આપણે એક છે બધા ફીડ ટ્યુબર ને બધા યુટ્યુબર, એ લોકો કહે છે કે ભાઈ લેબલ વાંચતા શીખો. લેબલની સાથે સાથે તમે નામ ને લોગા જોતાય શીખો. મારું કહેવાનું ઇન્ટેન્શન એ છે. અને ડિજિટલ વર્લ્ડની અંદર તો તમને કહું ને, લાઈક સલમાન ખાન છે, શાહરૂખ ખાન છે, ઓલમોસ્ટ બધા જ ક્લાસમાં રજિસ્ટર્ડ છે. લેટેસ્ટલી તો સલમાન ખાનની સિગ્નેચર પણ રજિસ્ટર્ડ કરાવી ટ્રેડમાં. શું કામ? એની સાઇન પર એ લોકો મતલબ પ્રોડક્ટ પણ બનાવીને સેલ કરવા માંડે લોકો. પછી આપણા અસ્નિલ ગ્રોવર, શાર્ક ટેન્ક વાળા, દોગલા પનવડ ટ્રેડમાં કરાવી નાખ્યો. પછી ભુવન બામ, આશીષ ચંચલાની, બધા જ લોકોના નામ, લોગો, ફેસ બધું જ રજિસ્ટર્ડ છે, ટ્રેડમાર્ક છે. ફેસ પણ? યસ, એક્ઝેક્ટલી. જેકી શ્રોફનો તમને ફેવરેટ ડાયલોગ ખબર છે? યાદ કરો. જેકી દાદાનો. હા, ભીડું. યસ, ભીડું પણ રજિસ્ટર્ડ છે. શું વાત કરો? બોયલા એટલે ગયા, ટ્રેડમાર્ક લાગી જશે તમારી પર. તો પછી એટલે આવા બધા અમિતાભ બચ્ચનનો પણ છે ને. હા, યસ, એ બધા આઇકોનથી સાથે કાર્ટૂન પણ એ લોકોના રજિસ્ટર્ડ હોય. પછી આનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે, આપણે એક ઇન્ડિયન હેકર, મોસ્ટલી બધાથી વધુ એ લોકોના સબસ્ક્રાઈબર છે ઇન્ડિયન હેકર. આ બધી એક્ટિવિટી કરતા હોય, આ બધા કરતા હોય, એ લોકોનો રજિસ્ટર્ડ નથી. કેમ? વર્ડ અને લોગો મતલબ જ્યારે લોકોએ અપ્લાય કર્યું વિધાઉટ ડોક્યુમેન્ટેશન સાથે ગયા, સીધું જ રિફ્યુઝ. સમજો છો?
જ્યારે તમે યુટ્યુબ ચેનલ છે, તમે કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્સ્ટામાં તમારી ચેનલ છે, અહીંયા મતલબ કોઈ પણ વસ્તુ તમે જો કરો છો ને, તમે મતલબ લોકોમાં જે મિથ મેન કહી શકાય ને કે ભાઈ હું બિઝનેસ કરું છું, હું કોઈ પ્રોડક્ટ સેલ કરું છું તો મારે ટ્રેડમાર્કની જરૂર પડે અને મારો બિઝનેસ મોટો થઈ જાય ત્યારે ટ્રેડમાર્કની જરૂર પડે. એવું બિલકુલ નથી હોતું. સ્ટાર્ટિંગમાં જરૂર પડે. તમે જો ટ્યુશન ક્લાસીસ ચલાવો છો, તમે જો બિઝનેસ કરો છો, કોઈ સર્વિસ આપો છો, કાંઈ પણ કરો છો, ટ્રેડમાર્કની જરૂર તો તમારે પડશે. ટ્રેડમાર્ક તમારા ધંધાનું પહેલું સ્ટેજ છે. જો ચૂકી ગયા તો ધંધો કરતાં ચૂકી જશો. હું વારંવાર આ એક જ વસ્તુ કહું છું. જો કોઈ સમજે તો વર્થ ઇટ છે. ઓકે, તો આ લેવલનું છે કે જો તમે યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ છે, કોઈ પણ નાનું એવું સ્મોલ Digital પ્લેટફોર્મ era. છે, તમે ટ્રેડમાર્ક કરાવી શકો છો. એન્ટરટેનમેન્ટનો ક્લાસ આવે 41, એમાં તમે ચેક કરીને કોઈનું ના હોય તો કરાવી શકો છો. જો કોઈનું થઈ ગયું, બધા જ વ્યૂઝ તમારા ગયા, સ્ટ્રાઇક લાગી જશે ટ્રેડમાર્કની. યુટ્યુબ ચેનલ 0, ઇન્સ્ટાગ્રામ 0, બધું જ 0. લોકોને એવું હોય કે ભાઈ આ એક ફાલતુ ખર્ચો છે. ફાલતુ ખર્ચો નથી. જ્યારે એ ખર્ચો મોટો ખર્ચો થશે ને ત્યારે તમને પ્રોબ્લેમ આવશે. મેં તમને આગળ ઘણા એક્ઝામ્પલ થયા. અત્યારે હાથ પર હાથ રાખ્યા સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી બચતો. આવો જ એક કેસ, મતલબ કોપી કરવાવાળો કેસ હું તમને કહું. દિલ્હીનો એક કેસ છે. સ્ટારબક્સ, આપણે કોફી પીધી હશે ભાઈ, એક્સપેન્સિવ કોફી તો આવે છે લોકોની, સારો ટેસ્ટ પણ આવે, સારો એમ્બ્યુઝ પણ પ્રોવાઈડ કરે. સ્ટારબક્સની ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, ઇન્ડિયામાં ઘણી બધી આઉટલેટ છે. એ કોપી કરીને આપણે એક પાજી હતા, જે પાજીએ દિલ્હીની અંદર સરદાર બક્સ, સેમ સિમિલર ટાઈપ ઓફ લોગો, સરદારનો લોગો, જેમ સ્ટારબક્સમાં પેલી એક લેડીનો લોગો આવે છે, સેમ લોગો સરદાર બક્સ નામથી ઓપન કરી નાખ્યો. સારું એવું ચાલ્યું, આઉટલેટ ચાલુ કરી દીધા. સ્ટારબક્સવાળા ગયા કોર્ટમાં. કોર્ટને લાગી સિમિલારિટી, કેમ કે એ લોકોનો તો ટ્રેડમાં કોપીરાઇટ બધું જ હોય. લોગોમાં સિમિલારિટી લાગી, નામમાં સિમિલારિટી લાગી, પેનલ્ટી આવી, નામ બંધ કરવું પડ્યું, બધું જ બંધ કરવું પડ્યું. એટલે હું કહું છું, જો તમે બ્રાન્ડને કે કોઈને જોઈને કોપી કરો છો તો આજે નહીં તો કાલે બંધ થશે. અને એ લખીને રાખો, ધીમેથી આવશે, જોરથી બંધ કરાવશે. ધીમેકથી આવશે ને જોરથી બંધ યસ, કરાવશે. એક્ઝેક્ટલી. એટલે હંમેશા નવું વિચારીને, નવું ઇનોવેટિવ, નવું નામ વિચારો બિઝનેસની સાથે. એટલે નામનો રોલ બહુ જ મહત્ત્વનો છે. ખૂબ જ સરસ વાત કરી તમે. કારણ કે કેવું છે કે વસ્તુ બહુ લીગલ છે. જો તમે સમજી વિચારીને ચાલશો તો તમારા ઉજાગરા બહુ ઓછા થઈ જશે. હમણાં છે ને થોડા ટાઈમ પહેલાં જ એક પ્રદીપભાઈ કેસ હતો. અમૂલનું નામ તો તમે સાંભળ્યું, અમૂલવાળા. તો એક ભાઈએ શું કર્યું, અમૂલ ફ્રેન્ચાઇઝીથી ડોમેન લઈને અમૂલ ફ્રેન્ચાઇઝી ભાઈ વેચવા માંડ્યા. કેટલા લોકોએ અમૂલ પાર્લરની ફ્રેન્ચાઇઝી માટે અપ્લાય કરી દીધું, પૈસા ભરી દીધા. પછી અમૂલવાળાને ખબર પડી, અમૂલવાળા કોર્ટમાં ગયા કે ભાઈ આ ટાઈપનું કોઈ કરેલું છે. ઓકે, તો કોપી કરવાવાળા ગમે ત્યારે ગમે એ કોપી કરીને વહી જશે, તમને ખબર પણ નહીં પડે. એટલે મારી એડવાઇસ છે, બિઝનેસ તમારું રજિસ્ટર્ડ છે તો એને પ્રોટેક્ટ કરવા માટે પણ તમારે થોડું જાગતું રહેવું જોઈએ. એના શું પગલાં લેવા જોઈએ તમે પૂછો એમ. દર મહિને મહિનામાં વીકલી ટ્રેડમાર્કની મેગેઝિન આવે, જેને કહેવાય ટ્રેડમાર્ક જનરલ. એ જનરલની અંદર ક્લાસ વાઇઝ હોય કે આટલા આટલા ક્લાસ છે. તમારે નામ લાગતા વળગતા લોગો, લાગતા વળગતા નામ, એમાં તમે જાતે ચેક કરી શકો છો. તમે સિમ્પલી ગૂગલમાં લખો ટ્રેડમાર્ક જનરલ, આવી જશે જનરલ. જનરલમાં ચેક કરો, જો તમારા લાગતા વળગતા કોઈ નામ છે, તમે એની પર અપોઝિશન ફાઇલ કરી શકો. મેં તમને કીધું ને 4 મહિનાનો ટાઈમ મળે, જી જી ત્યારે 4 મહિનામાં તમે એની પર અપોઝિશન ફાઇલ કરી શકો છો. ઓકે, અપોઝિશન ફાઇલ કરો છો તો એની પ્રોસેસ ત્યાંથી સ્ટોપ થશે. ત્યાંથી તમને સાંભળીને એની પ્રોસેસ થશે. ઓકે, એટલે ટ્રેડમાર્ક લીધા પછી પણ તમારે આ વસ્તુ કરવાની જરૂર છે. ટ્રેડમાર્ક જનરલ જુઓ, આઈપી ઇન્ડિયાની વેબસાઇટ ખોલીને તમારા ક્લાસ માટે જુઓ. ક્લાસ 3 છે તો એ માટે જુઓ. અને જનરલી બધા બિઝનેસમેન જે ભૂલ કરે ને, સપોઝ કે પ્રદીપભાઈ તમારે જે ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે, ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં તમે જાઓ છો ને તો કોસ્મેટિક માટે ક્લાસ 3 આવે, કપડાં માટે ક્લાસ 25 આવે, ક્લાસ 14 જ્વેલરી માટે આવે, વોલેટનો ક્લાસ 18 આવે. સમજો છો? હવે મારે કોસ્ટ કટિંગ માટે તમે એમ વિચારો છો કે ભાઈ હું ક્લાસ 25માં ક્લોથિંગમાં લઈ લઉં, બીજું બધું ધીમે ધીમે કરાવશું. જેવો તમારો સ્ટોર ચાલી ગયો, જેવું તમારું મતલબ ફેમસ થઈ ગયું, ગલી ગલીમાં ક્લાસ 18 ખુલી જશે, ક્લાસ 3વાળા ખોલી નાખશે, ક્લાસ 14વાળા લઈ લેશે, ટ્રેડમાર્ક પણ લઈ લેશે, શોપ પણ ખોલી નાખશે. સિમ્પલ કોસ્ટ કટિંગના ચક્કરમાં બીજા ક્લાસ પણ ગયા. એટલે એક જ સાથે અલગ અલગ ક્લાસમાં એપ્લિકેશન જો તમારી થતી હોય તો મસ્ટ અપ્લાય કરો. કોસ્ટ કટિંગના પાછળ ગયા તો સાવ કટિંગ થઈ જશે પોકેટ. તો આ કંપનીના સ્ટેજ પ્રમાણે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?
જો તમે કંપની વાત કીધી ને તો મને એક યાદ આવી ગયું કે કંપની રજિસ્ટ્રેશન. જી કંપની રજિસ્ટ્રેશન જે કોમન મિથ હોય છે ને કે ભાઈ મારી કંપની રજિસ્ટ્રેશન થઈ ગઈ. કંપની રજિસ્ટ્રેશન હું તમને પાર્ટ્સ કહું છું, ટાઈપ્સ કહું છું. પ્રાઇવેટ લિમિટેડ તમે સાંભળ્યું હશે, પ્રાઇવેટ જી, લિમિટેડ, જી. LLP, હમ પાર્ટનરશિપ ફર્મ રજિસ્ટર્ડ. આ બધા કેવું છે કે આ બધા કંપની મતલબ રજિસ્ટ્રેશન આ લોકોના હોય તો એ લોકોની MCAની સાઇટ આવે, કોર્પોરેટ એ લોકોની સાઇટ આવે ગવર્મેન્ટની. MCA વેબસાઇટ પર એની પ્રોસેસ અલગ આવે. પ્રાઇવેટ લિમિટેડ તમારે બનાવી છે, LLP બનાવી છે, તો એમાં પણ નામ ચેક કરવાના આવે. પણ એમાં કેવું હોય છે કે ભાઈ તમે ફૂલ નામ નાખીને જુઓ છો તો મોસ્ટલી મોટી બ્રાન્ડ સિવાયની કોઈ પણની બ્રાન્ડ હશે, ફૂલ નામ નાખીને તમે ચેક કરશો તો એ કેસમાં તમને કંપની તમારી બની જશે. જી જી તો જી, કંપની રજિસ્ટ્રેશન કરવી એટલી ટફ નથી. એ ટફ ત્યારે બને છે ત્યારે એ કંપનીને જ્યારે ટ્રેડમાર્ક કરવા જાય. તો મોટી ભૂલ લોકો એ કરે કે જ્યારે કંપની રજિસ્ટ્રેશન કરે ને ત્યારે ટ્રેડમાર્કનું ચેક નથી કરાવતા. કંપની તો તમારી બની ગઈ છે પણ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ થશે નહીં તો. એટલા માટે કંપની જ્યારે તમે રજિસ્ટ્રેશન કરાવો છો ને ત્યારે ટ્રેડમાર્કની અવેલેબિલિટી ખાસ જોઈ લેવાની કે ભાઈ કંપની મારી બનાવું છું તો કંપનીની સાથે મારી ટ્રેડમાર્કની અવેલેબિલિટી છે કે નહીં. અને એ લોકોના માઇન્ડની અંદર તેમ જ આપણી કંપની બની ગઈ છે તો આપણો ટ્રેડમાર્ક થઈ ગયો. પણ ટ્રેડમાર્ક વસ્તુ અલગ છે, કંપની રજિસ્ટ્રેશન અલગ છે. કંપની રજિસ્ટ્રેશન હશે તો પણ ટ્રેડમાર્ક નહીં થાય. સમજો છો આટલું કોમ્પ્લિકેટેડ છે. હવે તમે સપોઝ કે 4-5 ડિરેક્ટર ભેગા થયા, મોટું તમારું ખાખરાનું ચાલુ કર્યું, ફેક્ટરી બનાવી નાખી, પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી નાખી, કરોડો રૂપિયા બધા લોકો પાસેથી મતલબ ફંડિંગ બનાવી નાખ્યું, ટ્રેડમાર્ક કરવા ગયા, ટ્રેડમાર્ક મળતો નથી. હવે જેની પાસે ટ્રેડમાર્ક છે એને જ્યારે ખબર પડશે કે આવી કંપની છે, સીધી આવશે લીગલ નોટિસ, સીધું થશે પોલીસ કેસ, સીધું થશે કોર્ટમાં IP લિટિગેશન. તો આ લેવલનું તમારા પર થઈ શકે. તો કંપની રજિસ્ટ્રેશનને તમે અલગ રાખો, ટ્રેડમાર્કને અલગ રાખો. બંને વસ્તુ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. તો કંપનીને કયા સ્ટેજ ઉપર ટ્રેડમાર્ક કરાવવું જોઈએ? આમાં છે ને જનરલી કેવું હોય, મીથ મેં તમને આગળ પણ કીધું કે ભાઈ મારો ધંધો મોટો થશે ને ત્યારે મારે ટ્રેડમાર્કની જરૂર પડશે. જી યા તો મારી કંપની રજિસ્ટ્રેશન છે તો મારું ટ્રેડમાર્ક આવી ગયું. જી તો ટ્રેડમાર્કની મારે જરૂર જ નથી. અત્યારે જરૂર શું છે, ફાલતુ ખર્ચો છે. નામ તો આપણું કોણ લઈ જવાનું? હા ભાઈ નામ અનસક્સેસફુલ લોકો હોય ને એ લોકોને કોઈ ફોલો નથી કરવાનું. જેવા સક્સેસફુલ થશો ને ત્યારે જ લોકો કોપી કરશે. તમારા દુકાનની અંદર કોઈ એક કપડાં પણ જોડી નથી લેવા આવતું તો શું કામ તમને કોપી કરવાનું? હવે તમારે દુકાનની અંદર તમે જો 1000 જોડી વેચો છો, બાજુવાળો સીધું જ નાખશે. તમને તો ખબર જ છે કે કેટલું મતલબ માર્કેટની અંદર જોઈને જ બળિયા કરે. ઓકે, તો આ લેવલનું સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ટ્રેડમાર્કની જરૂર તો તમને પડશે જ. ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ થાય છે તો પણ તમને એના પછીના મેં તમને કીધા એ સ્ટેપ પાછળ પણ તમારે રેગ્યુલર એક્ટિવ રહેવું પડશે. ડોક્યુમેન્ટેશનની વાત કરું ને તો મેન હોય છે, મેં તમને કીધું ટ્રેડમાર્કમાં તો ખાસ કોઈ ડોક્યુમેન્ટેશનની જરૂર નથી. પણ જો તમારી કંપની રજિસ્ટર્ડ છે, LLP, પ્રાઇવેટ લિમિટેડ એવું કંઈ છે તો એમાં MSME આવે. MSME તમને આઈડિયા હશે, નરેન્દ્ર મોદીનું છે, આધાર કાર્ડ હોય ને એ બધું થઈ જાય તો MSMEમાં તમે રજિસ્ટર્ડ થઈ જાઓ. MSMEની યોજનાઓ હોય, એ બધા લાભ મળે, ઘણા બધા મળે. MSME હોય અથવા તો સ્ટાર્ટઅપ સર્ટિફિકેટ હોય. સ્ટાર્ટઅપ કોઈ ફર્મ છે એ લોકો પાસે સ્ટાર્ટઅપ સર્ટિફિકેટ હોય. આ જો 2 સર્ટિફિકેટ છે ને તો ગવર્મેન્ટની જે ફી છે ને એ 50% થઈ જાય. લીગલી એ લોકોની ગવર્મેન્ટની ફી 9000 રૂપીસ છે, 9000 રૂપિયા. પણ જો આ 2 સર્ટિફિકેટ સાથે આપણે એક્ઝમ્પશન ક્લેમ કરીએ ને તો એ 4500-4500 રૂપિયા થાય છે. તો એનો બેનિફિટ એ છે. બાકી એક માણસ ઇન્ડિવિજ્યુઅલ પ્રોપરેટર સિવાયની કોઈ એપ્લિકેશન હોય ને, ટ્રસ્ટ છે કોઈ પણ, એ લોકો પાસે જો MSME સર્ટિફિકેટ નથી ને તો એને કમ્પલસરી 9000 રૂપિયા ગવર્મેન્ટ ફી પ્લસ પ્રોફેશનલ ફી ભરવાની થશે. સમજો છો? તો ખર્ચો ડબલ થઈ જાય. તો બેટર છે MSME, સ્ટાર્ટઅપ સર્ટિફિકેટ એ બધા કઢાઈ લેવા, કેમ કે એમાં લાભ પણ એટલા મળે. સ્ટાર્ટઅપ સર્ટિફિકેટમાં તો ઘણા ટેક્સેશનના લાભ મળે છે, ઘણા ફંડિંગના લાભ મળે છે, ઘણા બધા. MSMEમાં પણ લાભ મળે છે, લોન મળે છે, આ મળે છે, તે મળે છે. તે બધા તો એટલા જ જરૂરી છે. બાકી ઇન્ડિવિજ્યુઅલમાં તો મેં તમને કીધું કોઈ ડોક્યુમેન્ટેશનની ખાસ જરૂર નથી. આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, મેલ ID, બસ આટલી જ સિમ્પલ વસ્તુ હોય છે. અને કયા સ્ટેજ ઉપર કઈ પ્રોસેસ કરવી જોઈએ? મેં તમને કીધું કે મેં તમને આખું સ્ટાર્ટિંગથી સ્મોલ એન્ટરપ્રાઇઝથી લઈને લાસ્ટ લેવલ સુધી જી કયા કયા સર્ટિફિકેશન જોઈએ, કયા કયા લાઇસન્સીસ જોઈએ, એ બધા મેં તમને ઇન ડિટેલ સમજાવ્યા. તો એ જ મારો આન્સર છે કે ભાઈ એ જ છે. ઓકે, હવે સાહેબ એક એવો સવાલ હતો કે સોશિયલ મીડિયા ઉપર તમારું કોઈ પણ ટ્રેડમાર્ક અજાણતા કોઈ પણ વ્યક્તિ જો વાપરે છે તો એ સિચ્યુએશનમાં તમારે શું કરવું જોઈએ? જો પહેલાં તો પ્રદીપભાઈ, પહેલાં તો તમારું ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ છે કે નહીં એ ક્વેશ્ચન માર્ક. ઓકે, ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ છે અને રજિસ્ટર્ડ નથી, એ 2 કેસની અંદર તમે શું કરી શકો છો? તમને જ્યારે ખબર પડે છે, સપોઝ કે તમારું અશોક ગાર્ડન રેસ્ટોરન્ટ એવું છે, તમને ખબર પડે છે કે ભાઈ કોઈ ગાંધીનગરથી, અમદાવાદથી કોઈ અશોક ગાર્ડન
રેસ્ટોરન્ટ અથવા કોઈ અશોક ગાર્ડન ચાઇનીઝ એ ટાઈપનું કોઈએ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પેજ ગૂગલમાં પેજ રન કરી નાખ્યું. તમારી પાસે ઓપ્શન એ છે ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ હોય ને તો ઘણા બધા ઓપ્શન હોય, પણ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ નથી ને તેમાં એટલા બધા ઓપ્શન નથી હોતા. તો ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ છે ને એ ઓપ્શન હું તમને કહું છું. ઓકે, પહેલાં મેં તમને કીધું લીગલ પ્રોટેક્શન. લીગલ પ્રોટેક્શન માટે શું જોઈએ? લીગલ પ્રોટેક્શન માટે ફર્સ્ટ તો તમે લીગલ નોટિસ એને મોકલી શકો કે ભાઈ અમારું અશોક ગાર્ડન રેસ્ટોરન્ટ છે, તમે અશોક ગાર્ડન ચાઇનીઝ એ વાપરો છો. લોકો કન્ફ્યુઝ થાય છે, અમને બ્રાન્ડ વેલ્યુ, બ્રાન્ડ ઇમેજ, બ્રાન્ડ પ્રેસ્ટીજ એ બધામાં અમને મતલબ પ્રોબ્લેમ આવે છે. લોકો એમ સમજે છે કે અમારી બ્રાન્ડ છે, તો તમે શાંતિથી પ્રેમથી તમે બંધ કરી દો. અમને કોઈ ખાસ બીજું કંઈ જોતું નથી, એ તો વળતર જોતું હોય તમે વળતરની માંગણી કરી શકો. આટલું શાંતિથી કહેશો તો એ લોકો સમજી જશે કે ભાઈ તમારે સર્ટિફિકેટ સાથે આવેલું છે, અંડરટેકિંગ છે, ભરીને એ લોકો નામ ચેન્જ કરી નાખશે. જો નામ નથી ચેન્જ કરતા તો તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી શકો કે ભાઈ આ 100 નામ છે એ લોકો યુઝ કરે છે. પોલીસવાળાથી નથી માનતા, તમે ડાયરેક્ટલી કોર્ટમાં આઈપી શૂટ કરશો. કોર્ટની વાત માનવી જ પડશે. ત્યારે કોર્ટની વાત વિથ કમ્પેન્સેશન માનવી પડશે. અમુક કેસની અંદર જે સેલ્સના પર્સન્ટેજ છે 50%, 60% એ પણ આપવા પડશે. મેં તમને કીધું કરોડો રૂપિયાની પેનલ્ટી પણ લાગી શકે જો તમારું ટર્નઓવર એટલું હોય તો. ઓકે, તો તમને દેખાય છે તો તમે આ ટાઈપની એની પર કાર્યવાહી કરી શકો છો. એવી રીતના ના મતલબ લાઈક અમુક લોકો ક્લાયન્ટ કેવો હોય કે ભાઈ ફોન કરીને ધમકી આપે, એવું બિલકુલ ના કરવું જોઈએ. ધમકી આપવી તો ક્રાઇમ જ છે, તમને ખબર જ છે, પોલીસવાળા ભરી જશે. બેટર છે કે તમે લીગલી જે રસ્તાઓ છે એ રસ્તામાં કરો. અને હવે વસ્તુ એ છે કે ભાઈ તમારો ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ નથી, તમે કેસ કરી શકો, નો ડાઉટ કેસ કરી શકો. પાસિંગ ઓફ એક પ્રોવિઝન છે, એના બિહાફ તમે ડાયરેક્ટ કોર્ટમાં કેસ કરી શકો. પણ એમાં કેવું છે કે કોર્ટને તમને મતલબ ડાઉટફુલ જોવે કે ભાઈ તમારા બેમાંથી સાચું કોણ, અને સાચું પ્રૂવ કરવામાં જો તમે ચૂકી ગયા તો એ મિનિંગલેસ છે. તો તમે જો કોર્ટમાં જઈ શકતા હોય, બેટર છે કે ટ્રેડમાર્ક કરાવી લો. હા, યસ, અને ટ્રેડમાર્ક તમારો જો રજિસ્ટર્ડ છે તો પછી ક્યાં સવાલ જ છે. વર્ડ, લોગો, કોપીરાઇટ બસ સિમ્પલ વસ્તુ છે. આટલી વસ્તુ તમે કરાવી લો, બિઝનેસ પ્રોટેક્ટેડ, તમે બધું જ પ્રોટેક્ટેડ. વાહ, પણ રિન્યુઅલ કરતાં ચૂકતા નહીં. જો રિન્યુઅલ કરતાં ચૂકી જશો તો પાછો ટ્રેડમાર્ક ઝીરો થઈ જશે. અને આ એક મારે એક મોસ્ટલી કોમનલી જે ક્વેશ્ચન આસ્ક હોય કે ભાઈ એપ્લિકેશન તો ટ્રેડમાર્કની અમે કરીએ, પણ કઈ રીતના કરીએ? 2 ટાઈપની એપ્લિકેશન આવે. જી, એક આવે પ્રપોઝ ટુ બી યુઝ અને બીજી એપ્લિકેશન આવે યુઝર એફિડેવિટ. ટ્રેડમાર્ક એપ્લિકેશનમાં એપ્લિકેશનના ટાઈપ આવે, સમજો છો? વર્ડ કરાવો યા તો લોગો કરાવો, એ તમે ગમે તે કરાવો, પણ એની અંદર જે ટાઈપ આવે ને એ 2 આવે, પ્રપોઝ ટુ બી યુઝ અને યુઝર એફિડેવિટ. પ્રપોઝ ટુ બી યુઝ ધેટ મીન્સ કે અમે જે આ ટ્રેડમાર્ક છે, જે ટ્રેડમાર્ક નામ છે અથવા જે નામ લોગો છે, એ લોગોને અમે મતલબ તમે જે રજિસ્ટર કરીને આપશો ને પછી અમે યુઝ કરશું. એનો મિનિંગ થાય પ્રપોઝ ટુ બી યુઝ. જે 90% એપ્લિકેશન થાય ને એ પ્રપોઝ ટુ બી યુઝના ગ્રાઉન્ડ પર હોય, અને જે સેકન્ડ એપ્લિકેશન આવે ને એ યુઝર એફિડેવિટ કહેવાય. 10%, 15%. શું કામ? કેમ કે મેં એક એફિડેવિટ કરવું પડે. એફિડેવિટ એ હોય કે ભાઈ અમે 2002થી આ ધંધો કરીએ છીએ, એમાં આપણે સેલ્સના બિલ મૂકવા પડે, જીએસટી સર્ટિફિકેટ મૂકવા પડે, બધા જ ડોક્યુમેન્ટ ગવર્મેન્ટને આપણે પ્રોવાઈડ કરવા પડે કે ભાઈ અમે 2002થી યુઝ કરીએ છીએ. આ કેસની અંદર થશે શું કે ભાઈ ઇનકેસ કોઈ ઓબ્જેક્શન આવે, મેં તમને કીધું સેક્શન 9નું જૂનું હોય તો આપવું જ પડે. યુઝર એફિડેવિટનો ફાયદો એ છે, જેને કહેવાય બેકડેટેડ ને જૂની પ્રોસેસ કહેવાય. યુઝર એફિડેવિટનો ફાયદો એવો છે કે તમે મતલબ ગવર્મેન્ટને આપવા પડે એ ટાઈપના મતલબ એવી પર્સન્ટેજ થઈ જાય. 90% ચાન્સીસ છે યુઝર એફિડેવિટમાં કે તમારી જે એપ્લિકેશન છે એ રજિસ્ટર્ડ થાય. પણ જનરલી કેવું હોય, કોસ્ટ કટિંગ માટે થોડો ઘણો નોમિનલ ખર્ચો બચાવવા માટે લોકો પ્રપોઝ ટુ બીની એપ્લિકેશન કરે. તમારું જો યુઝર એફિડેવિટ તમે સાથે જાઓ છો ને તો ગવર્મેન્ટનો ઓફિસર જો કોઈ ઓબ્જેક્શન આવે ને તો એ મતલબ ઓબ્જેક્શન આપતા પહેલાં 2 વાર વિચારે કે ભાઈ 2002થી ભાઈ ધંધો કરે છે, ભાઈનું માર્કેટમાં નામ હશે, ગુડવિલ હશે, બ્રાન્ડ વેલ્યુ બની ગઈ હશે, પૈસા પણ હશે, લડી પણ લેશે. એવી જ રીતે મેં તમને કીધું 4 મહિનાનો જે ટાઈમ પીરિયડ મળે, થર્ડ પાર્ટી કોઈ પણ એમાં વાંધો લઈ શકે. તો એ વાંધા લેવામાં ઓલો 2 વખત વિચારશે કે ભાઈ આ 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષથી ધંધો કરે છે તો હું વાંધો લઈશ તો એ સામે પડશે. તો કોઈને ઝઘડા કરવામાં ઇન્વોલ્વ મતલબ નથી ઇન્ટરેસ્ટ. અને એ જ એપ્લિકેશન જો પ્રપોઝ ટુ બી મતલબ ડાયરેક્ટલી તમે રજિસ્ટર કરીને આપશો ત્યાર પછી વાપરશું એમાં જાય છે તો એ કેસની અંદર ઓબ્જેક્શનના, અપોઝિશનના બધા આવવાના ચાન્સીસ વધી જાય છે. નંબર મતલબ બહુ હેવી લેવલના વધી જાય છે. કેમ કે ગવર્મેન્ટ પણ વિચારશે આને ચાલુ તો કર્યો નથી, ઓલાની સાથે થોડું ઘણું મેચ થાય છે, શું કામ આપવું જોઈએ?
થર્ડ પાર્ટીવાળો પણ વિચાર છે. આને જે ચાલુ નથી કર્યું એ પહેલાં દબાઈ દઈએ. બ્રાન્ડ વેલ્યુ છે, બ્રાન્ડ જે પ્રોટેક્શન છે એ કઈ કંપની છે એની પર ડિપેન્ડ કરે. કમ્ફર્ટ છે, ક્લાસ 25 ની અંદર કમ્ફર્ટવાળા નથી લેવા દેતા. અમારું એક ક્લાસ 31 એનું એગ્રીકલ્ચરનું કામ છે, એમાં ખાલી નામની સાથે એક વર્ડની આગળ, હું આખો વર્ડ નહીં કહું, BPL આવતું હતું. BPL ઇલેક્ટ્રોનિકની બ્રાન્ડ છે, તમને ખબર હોય તો. એ લોકો તો ક્યારેય એગ્રીકલ્ચર નથી કરવાના, સીધું લઈ લીધું અપોઝિશન. સમજો છો? ત્યારે કોર્ટ જ્યારે અપોઝિશન લે છે ને ત્યારે કોર્ટ વિચારે કે ભાઈ આ લોકોનું પ્રપોઝ ટુ બીની એપ્લિકેશન છે અને BPL વાળાને તો ઓલરેડી ગુડવિલ બની ગઈ છે. ભલે આગળ વચ્ચે મતલબ અંદર વર્ડની અંદર BPL આવે છે, પણ આ લોકોની બ્રાન્ડ વેલ્યુ મોટી છે, તો આ લોકોને મારે ના આપવું જોઈએ. સમજો તો એ કેસમાં મળવાના ચાન્સીસ ઓછા થઈ જાય. પ્રપોઝ ટુ બી એપ્લિકેશન ઓલવેઝ અવોઇડ કરવી જોઈએ. ઓલવેઝ યુઝર એફિડેવિટ સાથે ફાઇલ થવી જોઈએ. ઓકે, એટલે આ જે ડિફરન્સ છે ને, પ્રપોઝ ટુ બી યુઝ અને યુઝર એફિડેવિટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. તમે જ્યારે સ્ટાર્ટિંગ લેવલે તમે કોઈ બિઝનેસ કરવાનું વિચારો છો તો પ્રપોઝ ટુ બી મતલબ તમે જો નવો જ ચાલુ કરો છો તો પ્રપોઝ ટુ બીમાં તમે જઈ શકો, કેમ કે હજી તમે ચાલુ જ નથી કર્યું. પણ જો તમે અઠવાડિયા જૂના, 10 દિવસ જૂના પણ હોય ને, તો તમે ઓલવેઝ યુઝર એફિડેવિટ પ્રિફર કરો. યુઝર એફિડેવિટ કરવાથી તમારી જે પ્રોસેસ છે એકદમ સ્મૂથ ચાલશે અને જે બિનજરૂરી જે ઓબ્જેક્શન છે, ખર્ચાઓ છે, એનાથી તમે સ્ટોપ થઈ શકો. એટલે ઓલવેઝ પ્રિફર યુઝર એફિડેવિટ. વાહ વાહ, બહુ બધું આજે સાહેબ અમને જાણવા મળ્યું. અને ઇઝીલી તમે જેટલા ઉદાહરણ આપ્યા ને એ બહુ જ એવા સરળ હતા કે બધા જ લોકોને સમજાય. અત્યારે તમને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ બધા લોકોને તમે શું ટિપ્સ આપવા માંગો છો? જનરલી કેવું હોય છે કે કોમન નામ અવોઇડ કરવા જોઈએ. મેં કીધું નદી, પહાડ, સિટી, ભગવાનના નામ, એ બધા નામ ઓલવેઝ અવોઇડ કરવા જોઈએ. ડિક્શનરી વર્ડનો ક્યારેય પેલું ના ફાઇન્ડ કરતા. જો એ મિનિંગ ગોતવા જશો તો મેં તમને કીધું એમ, ગમતા નામનું ટ્રેડમાર્ક થશે નહીં, થતા નામ ગમશે નહીં. ઓકે, આ પકડીને ચાલો. અને ટ્રેડમાર્ક તો ધંધાનું પેલું પગથિયું છે. જો એ પેલું પગથિયું ચૂકી ગયા તો ધંધો કરતા ચૂકી જશો. ખૂબ ખૂબ તમારો આભાર કે તમે અમારા આમંત્રણને માન આપીને આજે આવ્યા અને એટલું બધું અમને જાણવા મળ્યું. એ બદલ મારા વતી, મારી ટીમ વતી, જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એની વતી ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ પ્રદીપભાઈ.